તો બ્લોકેજ કઈ રીતના ખબર પડી શકે? કોઈના શરીરમાં બ્લોકેજ 50 સુધી તો ખબર જ નહીં પડે, 50% સુધી તો, પણ એ પછી આપણને બ્લોકેજ ચેક કરવાની કઈ મતલબ કયા ટેસ્ટ થતા હોય છે? 40 વર્ષ પછી દરેક વ્યક્તિએ એક વખત ECG, ઓકે, લિપિડ પ્રોફાઇલ, ઇકોકાર્ડિયોગ્રાફી ઓકે, અને ટ્રેડમિલ ટેસ્ટ. કોમન એક સિમ્ટમ કે જેનાથી એ ડિફરન્શિએટ કરી શકે કોઈ પણ વ્યક્તિ કે મને એકચ્યુઅલી છાતીમાં દુખાવો થાય છે, એ હૃદયના લીધે થાય છે. કોઈને એકદમ સિવિયર ચેસ્ટ પેઇન થયું, સાથે પરસેવો વળી જવું, શ્વાસ ચડી જવું, બરાબર, આ એના ટિપિકલ સિમ્ટમ છે. ઓકે, બરાબર. એકદમ દબાણ સાથે જ વચ્ચેના ભાગમાં દુખાવો થવો, એ જ દુખાવો આપણા હાથમાં રેડિયેટ થવો. ઓકે, બરાબર. ક્યારેક ક્યારેક તો અહીંયા જો સુધી પણ રેડિયેટ થઈ શકે. ઓકે, બ્લોકેજ કેટલા ટકા છે એ બધું નિદાન થઈ ગયા પછી એવું પોસિબલ છે કે આપણે લાઈફસ્ટાઈલ, હેલ્ધી લાઈફસ્ટાઈલની પ્રેક્ટિસ કરીએ તો એ બ્લોકેજને આપણે રિવર્સ કરી શકીએ? એ બ્લોકેજને એક તો વધતું અટકાવી શકાય અને થોડાક અંશે એને રિવર્સ કરી શકાય. ઓકે, મમ્મી પપ્પાની આપણે વાત કરી, એમના બી આગળથી આવી શકે, મતલબ મમ્મી પપ્પાને ના હોય કદાચ એ હિસ્ટ્રી, પણ એમના મમ્મી પપ્પાને હોય તો એ ફોરવર્ડ થશે? ખરા. ઓકે, કેમ કે એ જીન્સ જ આપણા ઉપરથી નીચે રન થવાના છે. હવે કયું જીન્સ એક્ટિવેટ થવાનું છે કોઈને આપણે ખબર હોતી નથી. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીષાના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર એન્કર અમીષા રાજ. આપણા દેશમાં દર સેકન્ડે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. એટલે ગણતરી કરીએ તો એક દિવસમાં 9,000 અને આખા વર્ષમાં 35 લાખ લોકો માત્ર હાર્ટ એટેકના લીધે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આ બહુ વિચારવા જેવો અને ગંભીર સવાલ છે કે આટલા બધા હાર્ટ એટેકના કેસીસ કેમ વધી રહ્યા છે. ત્યારે આજનો એપિસોડ સ્પેશિયલી હાર્ટ હેલ્થ પર બનાવવામાં આવ્યો છે કે જેમાં આજે આપણી સાથે ડૉક્ટર નિશિત સરડવાસર કે જે કાર્ડિયોલોજિસ્ટ છે આપણી સાથે જોડાયા છે. હાર્ટને રિલેટેડ ઘણા બધા સવાલોના જવાબ આજે આપણને આ પોડકાસ્ટમાં મળવાના છે કે હાર્ટ એટેક કેવી રીતના થાય છે, કે મતલબ આ કેસીસ વધી રહ્યા છે, હાર્ટમાં કેટલું બ્લોકેજ છે, કઈ રીતના ખબર પડે, કયા એના માટે ટેસ્ટ કરાવવા જોઈએ આપણે, આ હાર્ટ એટેકનો પ્રોબ્લેમ જે છે વારસાગત હોય છે કે નહીં, એ સિવાય તમને પૂરેપૂરા હાર્ટ એટેકના સિમ્ટમ્સ દેખાતા હોય અને તમે હોસ્પિટલ પહોંચો ત્યાં સુધીમાં તમારે કઈ દવા લેવી જોઈએ, CPR કેટલો હેલ્પફુલ છે, આવા ઘણા બધા સવાલોના જવાબ તમને આ પોડકાસ્ટ થ્રુ મળવાના છે. એટલે જો તમારા ફેમિલીમાં, તમારા મિત્ર પરિવારમાં કોઈને પણ જો હાર્ટ રિલેટેડ કંઈ પણ બીમારી હોય, કંઈ પણ તકલીફ હોય, ડાયાબિટીસ, BP, કોલેસ્ટ્રોલ જેવી કંઈ પણ બીમારી હોય તો તમારા માટે આ પોડકાસ્ટ ઘણો યુઝફુલ સાબિત થઈ શકવાનો છે, કારણ કે ઘણી બધી ડિટેલ્સ અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આ પોડકાસ્ટમાં મળવાની છે. તો આ એપિસોડને એન્ડ સુધી જોવો અને તમારા પરિવારના મિત્રોની સાથે આ એપિસોડ શેર પણ કરો. So we have cardiologist Dr. Nisit Saradwasar in the studio. મોરબી અપડેટના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીષાના નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં. કેવું ચાલે છે અત્યારે જીવન, લાઈફ? એકદમ સરસ. ઓકે, અને આઈ નો તમારું સ્કેડ્યુલ બી ઓલરેડી બિઝી હોય, પેશન્ટની વચ્ચેથી સમય કાઢીને આજે આવ્યા છો, કારણ કે આજનો ટોપિક પણ જે છે આપણો હાર્ટ હેલ્થ, અને હાર્ટ હેલ્થ રિલેટેડ ઘણા બધા સવાલો લોકોના મગજમાં હોય છે. ઇનફેક્ટ મોરબી અપડેટ પર જ અમે 4 દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કરેલો હતો, કારણ કે જે કોઈના વ્યુઅર્સ જેટલા બી જોઈ રહ્યા છે એમના મનમાં બી કંઈ જો સવાલ હોય, એમને બી કંઈ પૂછવું હોય છે, કદાચ એમને આન્સર ના મળતો હોય તો આજે એમને મળી જવાનો છે. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ, કારણ કે આ બધા સવાલના જવાબ છે ને લોકોને, પેશન્ટને મળતા નથી હોતા, સમજમાં નથી આવતા હોતા, કોને પૂછવું, ક્યાં બતાવવું, કોની પાસે જવું, એ બધા કન્ફ્યુઝનમાં હોય છે. પણ આજે એ બધા જ કન્ફ્યુઝન આઈ હોપ કે એમને ક્લિયર થઈ જાય. સો સૌથી પહેલો સવાલ મારે એ જ કરવો છે અત્યારે, હાર્ટ એટેકના કેસીસ એટલા કોમન થઈ ગયા છે અત્યારે કે ડેઇલી ન્યૂઝપેપરમાં ક્યાંક ને ક્યાંક આપણે વાંચતા હોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયામાં સમાચારમાં જોઈ લીધું હોય. તો હાર્ટ એટેક આ કોમન, લોકો પણ એવું જ પૂછે ગમે એને આવી જાય, મતલબ આમ? સૌથી પહેલાં તો હાર્ટ એટેક વિશે સમજાવતા પહેલાં હાર્ટની રચના વિશે આપણે જાણી લઈએ. તો કુદરતે આપણા હૃદય બનાવવા માટે અંદર 4 ચેમ્બર, 4 વાલ, હૃદયને લોહી પહોંચાડતી 3 મુખ્ય કોરોનરી ધમની, અને હૃદયની અંદર એક આપણા ઘરમાં જેવી રીતે હોય એવી રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટ, આટલી બધી વસ્તુ આપણે હૃદયમાં આપેલી છે. આમાંથી કોઈ બી વિભાગમાં કોઈ બી પ્રકારની ખામી થાય તો એ હૃદય રોગમાં પરિવર્તે અને એની અસર આપણા શરીર ઉપર દેખાય. અને આજકાલ યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. પહેલાંના જમાનામાં અને અત્યારના જમાનામાં
આ બંને વસ્તુની વાત કરીએ તો પહેલાંના જમાનામાં આપણા વડીલોની રહેણી કહેણી આપણે જોઈએ તો સવારમાં 5 વાગે ઉઠી જવાનું, એક આખી મોટી થાળી ભરીને ચૂરમું ખાઈ જવાનું, એટલો ઘીવાળો ખોરાક ખાવાનો, અને પછી ખેતર કામ કરવા માટે જતું રહેવાનું. ત્યારે એટલા બધા હાર્ટ એટેકના કિસ્સા નહોતા. અને આજકાલ વડીલોમાં તો એટેક આવે જ છે, પણ સાથે સાથે યુવાનોમાં પણ આવે છે. તો બેઝિકલી હાર્ટ એટેકની પ્રોસેસ શું છે, કે હાર્ટ એટેક કેમ આવે છે? તો હવે શરીરમાં દરેક અંગોને કામ કરવા માટે હૃદય બધી જગ્યાએ લોહી પહોંચાડે, પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પહોંચાડે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડે. એટલે આપણા શરીરમાં હૃદય છે ને એક માનું કામ કરે છે. જેવી રીતે આપણા ફેમિલીમાં બધાના જમવાનું, બધાના પોષણનું ધ્યાન કોઈ રાખતું હોય ને તો એ આપણી માં છે. એવી જ રીતે શરીરના બધા અંગોનું ધ્યાન રાખવાવાળું કોઈ હોય ને તો એ આપણું હૃદય છે. હવે હૃદય બધા અંગોને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચાડે તો એને કામ બી એટલું કરવું પડે. એને કામ બી એટલું કરવું પડે તો એને પણ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને પૂરતા પ્રમાણમાં બ્લડ, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જોઈએ. એ બ્લડ, ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પહોંચાડવાનું કામ જે છે એ 3 મુખ્ય કોરોનરી ધમની મારફતે થાય છે. હવે જ્યારે બી કોરોનરી ધમનીમાં બ્લોકેજ આવે, અવરોધ પેદા થાય અને ઓછા પ્રમાણમાં ખૂન પહોંચે તો જે વિભાગ, હૃદયના જે ભાગમાં જે સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીમાં બ્લોકેજ આવ્યું તો એ જગ્યાએ ઓછું લોહી પહોંચશે. અને સમજી લો કે એ જે બ્લોકેજમાં ઉપર જે કવરિંગ હોય એનું બ્રેકેજ થાય અને સડનલી એ નળીમાંથી ટોટલી પ્રવાહ, લોહીનો પ્રવાહ બંધ થઈ જાય તો એ સ્નાયુ, હૃદયના એ સ્નાયુને બિલકુલ સપ્લાય નહીં મળે અને એ હૃદયના એ સ્નાયુવાળો ભાગ છે એ મરવા માંડશે. આને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. બેઝિક સાદી ભાષામાં આપણે કહીએ તો આ પ્રોસેસ જે છે થાય છે અને આ રીતે હાર્ટ એટેક આવે છે. તો સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે હૃદયની ધમનીઓમાં બ્લોકેજ કેમ આવે છે? આ સૌથી મહત્વનો સવાલ છે. તો એવું કહેવાય છે કે તમારો જન્મ થાય ને ત્યારથી જ તમારા શરીરની કોઈ પણ નળીમાં ચરબી જામવાની પ્રોસેસ ચાલુ થઈ જાય અને એ ચાલુ રહે તમારા મરણ સુધી. હવે કેટલા પ્રમાણમાં બ્લોકેજ છે એના ઉપરથી એટેકના સિમ્પટમ એ બધું જોવા મળે. કેવું હોય કે કોલેસ્ટ્રોલના જે પાર્ટિકલ, આપણે જે ચરબી કહીએ છીએ, લોહીમાં ચરબી વધતી જાય, બરાબર, એમાં અલગ અલગ પ્રકારના પાર્ટિકલ હોય. એમાં આપણે કહીએ ખરાબ કોલેસ્ટ્રોલ, એને LDL કહેવામાં આવે આપણી ભાષામાં. તો એ જે કોલેસ્ટ્રોલ છે એ ધમનીની દિવાલમાં જમા થઈ જાય. શરૂઆતમાં એ બહારની સાઈડ વધે, લ્યુમેન તરફ ના વધે, પણ અમુક 40-50% જેટલું જમા થયા પછી એ લ્યુમેન તરફ વધે અને પછી નળીમાં બ્લોકેજ આવવાનું ચાલુ થાય. જનરલી કેવું હોય કે 50-60% સુધી બ્લોકેજ થાય ત્યાં સુધી આપને કોઈને કોઈ જ પ્રકારના સિમ્પટમ આવે નહીં. જેવું 70% ઉપર બ્લોકેજ ચાલુ થાય પછી રોજિંદા જીવનમાં આપણે કામ કરીએ, મહેનતનું કામ કરીએ ત્યારે આપણે છાતીમાં દુખાવો થાય. અને જ્યારે આ જે બ્લોકેજ હોય એના ઉપરની મેમ્બ્રેન કોઈ પણ કારણોસર, સ્ટ્રેસના લીધે કે એક્સેસિવ વર્કના લીધે કે ઓક્સિડેટિવ ડેમેજના લીધે ઉપરનું જે એન્ડોથેલિયમ, જે સ્મૂથ કવરિંગ હોય છે બ્લોકેજનું, એ તૂટી જાય, બરાબર, અને અહીંયા રફ સરફેસ બને અને એ જે રફ સરફેસ આપણા બ્લડના સંપર્કમાં આવે અને અહીંયા લોહીનો ગઠ્ઠો જમા થાય એટલે આપણે હાર્ટ એટેક આવે છે. સો આ આખી પ્રોસેસ જે છે હાર્ટ એટેકમાં ક્યાંક ને ક્યાંક કંઈક જે ખામી સર્જાણી હોય એના લીધે એ આગળ કહેવાય કે હાર્ટ એટેકમાં પરિવર્તન પામતી હોય છે. તમે વચ્ચે વાત કરી કે બ્લોકેજ કેટલા ટકા છે એ ખબર પડે, એના ઉપરથી નક્કી કરી શકે કે કયા પ્રકારનો હાર્ટ એટેક છે, કઈ રીતના એને ટ્રીટ કરી શકાય, વોટ એવર. તો બ્લોકેજ કઈ રીતના ખબર પડી શકે? કોઈના શરીરમાં બ્લોકેજ 50 સુધી તો ખબર જ નહીં પડે, 50% સુધી તો, પણ એ પછી આપણને બ્લોકેજ ચેક કરવાની કઈ મતલબ કયા ટેસ્ટ થતા હોય છે? બેઝિકલી રૂટીન કાર્ડિયાક ઇન્વેસ્ટિગેશન માટે આપણે જે વાત કરીએ તો 40 વર્ષ પછી દરેક વ્યક્તિએ એક વખત ECG, લિપિડ પ્રોફાઇલ, ઇકોકાર્ડિયોગ્રાફી
અને ટ્રેડમિલ ટેસ્ટ. ઓકે. આટલું રૂટીનલી એક વખત ચેકઅપ કરાવવું જોઈએ. એ જો બધું નોર્મલ આવે તો એવરી 2 to 3 યર ફરીથી એક વખત ચેકઅપ કરાવવું જોઈએ, જેથી એનામાં સાવચેતી રહી શકે. સેકન્ડ વસ્તુ, સમજી લો કે કોઈ વ્યક્તિને સિમ્પટમ છે, ઓકે, કે હૃદયને લગતા કોઈ બી સિમ્પટમ છે, તો કેવા સિમ્પટમને આપણે ધ્યાનમાં રાખવા. ઓકે. મેઇન વસ્તુ એ છે કે સમજી લો કે કોઈ પેશન્ટને એકદમ છાતીમાં દુખાવો થઈ ગયો, સાથે પરસેવો વળી ગયો, વચ્ચેના ભાગમાં એકદમ દબાણ સાથે દુખાવો થવો, સાથે શ્વાસ ચડી જવો, આ બધા સિમ્પટમ છે એ ટિપિકલ કાર્ડિયાક ચેસ્ટ પેઇનના સિમ્પટમ છે. તો એ લોકોને તરત જ પોતાના નિષ્ણાતની સલાહ લેવી અને આ બધા ઇન્વેસ્ટિગેશન કરી લેવા. એના ઉપરના જે ઇન્વેસ્ટિગેશન છે કે જેમાં આપને ખબર પડે કે એકચ્યુઅલમાં બ્લોકેજ કેટલું છે, ઓકે, તો એ છે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી અને કન્વેન્શનલ એન્જિયોગ્રાફી. ઓકે. સીટી કોરોનરી એન્જિયોગ્રાફી છે એમાં ખાલી ડાયગ્નોસ્ટિક જ માટે વાપરી શકાય, જ્યારે કન્વેન્શનલ એન્જિયો છે એ જ એન્જિયોગ્રાફી દરમિયાન થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન માટે એને યુઝ કરી શકાય. મતલબ એક જે છે એનાથી ખબર પડી શકે કેટલું બ્લોકેજ છે ને એક જે છે એનાથી આપણે એને રિકવર પણ કરી શકીએ ઓપરેશન કરીને આપણે. ઓકે, ઓકે. સો બ્લોકેજ કઈ રીતના ચેક થાય છે, આપણે આટલા ટેસ્ટ કરાવી શકીએ અને 40થી ઉપરનો એમને ઇસીજી છે કે પછી ઇકો છે તો એ એમને દર 2 વર્ષે રેગ્યુલર કરાવવું જોઈએ. ઓકે. અને 40થી નીચેના જે છે, કારણ કે યંગમાં બી અત્યારે આટલું જોવા મળે છે, તો એ લોકોએ જાગૃત રહેવા માટે કયા ટેસ્ટ કરાવવા જોઈએ? એ લોકોએ જાગૃત રહેવા માટે મેઇન તો એ છે કે રૂટીન જે ઇન્વેસ્ટિગેશન આપણે સીબીસી છે, આરએફટી છે, એલએફટી છે, અને કોઈના ઘરમાં જો કોઈ મમ્મી પપ્પાને નાની ઉંમરે એટેક આવ્યો હોય તો લિપિડ પ્રોફાઇલ છે, એ વસ્તુ આપણે ચેક કરાવી શકાય. અને કોઈ એવા સિમ્પટમ કે જે એવું લાગે કે હૃદયને રિલેટેડ હોઈ શકે તો એ લોકોએ આ બધા ટેસ્ટ એમાં એડ કરી શકાય. ઓકે, ઓકે. સો આટલા ટેસ્ટ જે છે એ રેગ્યુલર ચેકઅપ માટે બી કરાવી શકાય. 40 પછીના છે એમના બી અલગ ટેસ્ટ છે, અને 40થી નીચેના જે લોકો કે કહેવાય ને કે અવેરનેસ માટે, જાગૃત રહેવા માટે આટલા ટેસ્ટ કરાવી શકે છે. ઓકે. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર અને સડન કાર્ડિયાક અરેસ્ટ, આ ત્રણેય વચ્ચે શું તફાવત છે? કારણ કે આ ત્રણેય શબ્દ બધી જ જગ્યાએ સાંભળવા મળે છે, પણ આ ત્રણેય વચ્ચે તફાવત શું છે? બેઝિકલી હાર્ટ એટેક એટલે આપણે જે હમણાં વાત કરી કે હૃદયના સ્નાયુ મરી જાય, જેને પૂરતા પ્રમાણમાં લોહી ના પહોંચે, ઓકે, તો એ હાર્ટ એટેક કહેવાય. હાર્ટ ફેલિયર એટલે હૃદય પોતાનું કામ પ્રોપર રીતે કરી ના શકે, ઓકે, પ્રોપર પ્રમાણમાં સંકોચન ના કરી શકે, પ્રોપર પ્રમાણમાં વિકોચન ના કરી શકે. તો એના લીધે જે સિમ્પટમ આવે, કોઈને શ્વાસ ચડવો, ચાલવામાં તકલીફ થવી, ફટીગ થવું, આ દરેક વસ્તુ છે તો એ છે એ હાર્ટ ફેલિયરના સિમ્પટમ છે. ઓકે. અને સડન કાર્ડિયાક અરેસ્ટ મતલબ કે પેશન્ટ, સમજી લો કે કોઈ ચા પીતા પીતા એકદમ છાતીમાં દુખાવો થયો અને એમનું હૃદય બંધ પડી ગયું, તો એ સડન કાર્ડિયાક અરેસ્ટનું એક્ઝામ્પલ છે. ઓકે. અને આ ત્રણેય કન્ડિશનમાંથી કેવા પેશન્ટને આપણે બચાવી શકીએ? સડન કાર્ડિયાક અરેસ્ટમાં બચવાના ચાન્સીસ સૌથી ઓછા હોય છે. ઓકે. અને હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયર એમાં આપને સડન કાર્ડિયાક અરેસ્ટ કરતાં થોડોક વધારે સમય મળે છે. એટલે એ સમયમાં આપણે પેશન્ટને બચાવી શકીએ. ઓકે, ઓકે. કોમન સિમ્પટમ્સ કયા હોય છે? મતલબ આ ત્રણેયના અલગ અલગ બી હોઈ શકે છે, બટ કોમન એક સિમ્પટમ કે જેનાથી એ ડિફરન્શિએટ કરી શકે કોઈ પણ વ્યક્તિ કે મને એકચ્યુઅલી છાતીમાં દુખાવો થાય છે, એ હૃદયના લીધે થાય છે. બેઝિકલી 2 પ્રકારના સિમ્પટમ હોય. એક હોય એન્જાઇના, જે ચેસ્ટ પેઇન બીકોઝ ઓફ મતલબ ઓછું લોહી પહોંચવાના લીધે જે ચેસ્ટ પેઇન થાય એને આપણે એન્જાઇના કહીએ. અને સેકન્ડ વસ્તુ જે છે એ છે એન્જાઇના ઇક્વિવેલન્ટ. એટલે કોઈને એકદમ સિવિયર ચેસ્ટ પેઇન થયું, સાથે પરસેવો વળી જવું, શ્વાસ ચડી જવું, બરાબર, આ એના ટિપિકલ સિમ્પટમ છે. ઓકે, બરાબર. એકદમ દબાણ સાથે જ વચ્ચેના ભાગમાં દુખાવો થવો, એ જ દુખાવો આપણા હાથમાં રેડિયેટ થવો, ઓકે, બરાબર, ક્યારેક ક્યારેક તો અહીંયા જો સુધી પણ રેડિયેટ થઈ શકે. ઓકે. તો આ ટિપિકલ સિમ્પટમ છે, પણ એનો મતલબ એ નથી કે ચેસ્ટ પેઇન આવું ટિપિકલ થાય તો જ તમને એટેક હોય. ક્યારે સિમ્પટમ બી તમને ના બતાવે શરીર. હા. હવે એક સાદી વસ્તુ વિચારો, ઘણી વખત આપણે ઇગ્નોરન્સના લીધે હાર્ટ એટેક મિસ કરી દઈએ કે આપણે ખાલી ગેસ જ છે
એવું વિચારી અને આપણે રાતે સૂઈ જઈએ અને સવારે ઉઠી નહીં, એવું બની શકે. તો બેઝિકલી આ બધા જે સિમ્ટમ છે, જેમ કે કોઈ વ્યક્તિને ખાલી ગેસ થયો, રાતે 10 વાગે એકદમ ગેસ થયો અને પછી એસિડિટીની ગોળી લીધી, સારું ના થયું 1-2 કલાકમાં, તો એ લોકોએ ઇમરજન્સીમાં જઈ એનું ચેકઅપ કરાવવું જરૂરી છે. ખાસ કરીને જે લોકોને રિસ્ક ફેક્ટર હોય, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ અને આવા એટિપિકલ સિમ્ટમ આવે તો એક વખત ચેકઅપ કરાવવું જરૂરી છે, કેમ કે પછી ઘણું મોડું થઈ જાય. એટલે ખાસ તો સિમ્ટમને ઇગ્નોર નહીં કરવાના, એને ઇન્વેસ્ટિગેટ કરાવવા. ડરવા કરતાં સાવચેતી જરૂરી છે. એટલે ઇન્વેસ્ટિગેટ કરવું અને પાકું નિદાન કરાવી લેવું એ જ આપણા માટે ફાયદાકારક છે. હું સ્પેશિયલી સિમ્ટમ્સ એટલા માટે પૂછી રહી છું કારણ કે ઘણા બધા યંગસ્ટર વ્યુઅર્સ છે અને હૃદયનો દુખાવો, મતલબ જે પ્રેમમાં બ્રેકઅપ થયા પછીનો હૃદયનો દુખાવો અને આ હૃદયના દુખાવામાં ઘણો બધો ફેર છે. અને સ્પેશિયલી એના સિમ્ટમ્સમાં એટલે પૂછે ને, ખાસ કરીને જેવી લોકોને ડાયાબિટીસ, બીપી હોય, કોલેસ્ટ્રોલ હોય, તો એ લોકોએ ગેસ ચડ્યો છે, એસિડિટી છે એવું કરીને સૂઈ જવાનું દવા લઈને, પણ એ ચેક કરો, જોવો, ફીલ કરો તમારા શરીરમાં કે તમને કયા સિમ્ટમ્સ એકચ્યુઅલી દેખાઈ રહ્યા છે. એકચ્યુઅલી એસિડિટી હોય તો ઠીક છે, તમે દવા લઈને સૂઈ જાઓ, બટ એકચ્યુઅલી જો કાર્ડિયક અરેસ્ટ હોય, એટેક હોય, તો હોસ્પિટલ પહોંચો, દોડો અને ચેકઅપ કરાવો એનો. રાઈટ. ઓકે, સો તમે શરૂઆતમાં કીધું કે આપણે બ્લોકેજ ચેક કરવા માટેના અલગ અલગ ટેસ્ટ તમે કીધા. સૌથી પહેલાં તમે એમાં ઇસીજી મને છે કીધું, તો ઇસીજી અત્યારે આ પ્રકારની સ્માર્ટ વોચમાં જોવા મળતું હોય છે, રાઈટ? ઘણા બધા લોકો જાતે ડૉક્ટર બનીને ઇસીજી ચેક કરી લેતા હોય છે વોચથી, તો એ કેટલું એક્યુરેટ હોય છે? મતલબ એકચ્યુઅલ રિઝલ્ટ એ મળતું હોય છે કે નહીં? એટલે એકચ્યુઅલી નહીં, જે સ્માર્ટ વોચમાં ઇસીજીની જે લાઈન આવે એ ખાલી રિધમ ડિસ્ટર્બન્સ માટે છે, કે અનિયમિત ધબકારા થયા, ધબકારા વધ્યા, ધબકારા ઘટ્યા, એ જોવા માટે છે. એનાથી અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ ડાયગ્નોસ કરવા માટે હેલ્પ નહીં કરે, કેમ કે એમાં સિંગલ લીડ કે વધીને 2 લીડ હોય છે અને એ લોકો મતલબ એમાં સ્માર્ટ વોચમાં જ લખે છે, બરાબર, કે ધીસ ઇઝ ઓનલી ફોર રિધમ ડિસ્ટર્બન્સ, નોટ ફોર ડાયગ્નોસિસ ઓફ એની અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ. યસ, પણ આપણે ઘરે બધા ડૉક્ટર બની ગયા છે અને ઇસીજી તો ઘરે જ અમે ચેક કરી લીધો, અમારે ઇસીજીમાં કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે અમે સાજા સારા છીએ અને પછી અઠવાડિયા પછી એમને અટેક આવી ગયો હોય. ઓકે, બ્લોકેજ કેટલા ટકા છે એ બધું નિદાન થઈ ગયા પછી એવું પોસિબલ છે કે આપણે લાઈફસ્ટાઈલ, હેલ્ધી લાઈફસ્ટાઈલની પ્રેક્ટિસ કરીએ તો એ બ્લોકેજને આપણે રિવર્સ કરી શકીએ? એ બ્લોકેજને એક તો વધતું અટકાવી શકાય અને થોડાક અંશે એને રિવર્સ કરી શકાય. ઓકે. હાર્ટ એટેક આવવાના રીઝન શું છે? તો હાર્ટ એટેક મલ્ટીફેક્ટોરિયલ છે. ઓકે. મલ્ટીફેક્ટર મતલબ કે કોઈ એક જ કારણ એના માટે જવાબદાર નથી, ઘણા બધા અલગ ફેક્ટર અલગ અસર કરે છે. ઓકે. એ જે રિસ્ક ફેક્ટરમાં આપણે જો કોઈ વસ્તુને ઇન્ક્લુડ કરીએ તો સૌથી પહેલા છે ડાયાબિટીસ. ઓકે. બીજું છે હાઇપરટેન્શન, જેમને બીપીની તકલીફ રહે છે. ત્રીજી વસ્તુ છે મેદસ્વીતાપણું, ઓબેસિટી. ચોથી વસ્તુ છે ફિઝિકલ ઇનએક્ટિવિટી. ઓકે. બેઠાડું જીવન આપણે જે કહીએ. પછી છે ડાયટ, ખાવા પીવામાં ફેરફારના લીધે. અને છેલ્લું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. ઓકે. અને એક હજી વધારે જે અત્યારના યુવા વર્ગમાં વધી રહ્યું છે એ છે બેડ હેબિટ, સ્મોકિંગ. યસ, આ બધી જ હેબિટ અને તમે જે બી સિમ્ટમ્સની અત્યારે વાત કરી, જે બી ફેક્ટર્સની વાત કરી, એ બધું આમ જોઈએ ને તો અત્યારે યંગસ્ટર્સમાં હાઈ લેવલ પર છે. પછી એ સવાલ પૂછે કે યંગસ્ટરમાં કેમ આટલું બધું જોવા મળે છે, પણ જે બી ફેક્ટર છે બધા ટિક માર્ક કરીને બેસેલા છે યંગસ્ટર. સ્ટ્રેસ બી છે, પછી ડાયાબિટીસ કે બીપી ના હોય તો બી ઓબેસિટીમાં આવતા હોય, જંક ફૂડ ખાતા હોય, સ્ટ્રેસમાં હોય, ડિપ્રેશનમાં હોય, તો એ બધા ટિક માર્ક કરીને બેસેલા હોય. પછી સવાલ પૂછે કે યંગને કેમ વધારે આવે છે, પણ બેઠાડું જીવન હોય, વર્ક ફ્રોમ હોમ ચાલતું હોય, બિલકુલ કસરત ના કરતા હોય, તો ઇટ લીડ્સ ટુ હાર્ટ એટેક ઓનલી. અત્યારે મહેનતનું કામ છે જ નહીં મેડમ. બેઝિકલી બધા લોકોને ઓફિસ વર્ક છે, તો ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઘટી ગઈ છે. કે આઈડિયલી તો હાર્ટને હેલ્ધી રાખવા માટે કેટલી ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ એ સમજવાની ખાસ જરૂર છે. એટલે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી, અમેરિકન હાર્ટ એસોસિએશન અને યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીએ જે લોકોમાં સ્ટડી કરી અને જે ગાઈડલાઈન પબ્લિશ કરી છે એ મુજબ જો આપણે વાત કરીએ તો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં 150 મિનિટ, 150 મિનિટ પર વીક મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી. ઓકે, મોડરેટ લેવલ કોને કહી શકીએ? હા, એ બી વાત કરીએ આપણે. અને સેકન્ડ રિકમેન્ડેશન એ લોકો એવું આપ્યું છે કે 75 મિનિટ પર વીક
ઓકે વિગરસ લેવલ ઓફ એક્ટિવિટી. આટલી મિનિમમ રિક્વાયર્ડ લેવલ ઓફ એક્ટિવિટી છે કે જે તમારા જોઈએ. હાર્ટને હેલ્ધી રાખે, એટેકના ચાન્સીસ ઘટાડી શકે. ઓકે ઓકે હવે બેઝિકલી સવાલ એ ઊભો થાય કે કોને મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી કહેવું ને કોને વિગોરસ લેવલ ઓફ એક્ટિવિટી કહું. તો એમાં બી એ લોકોએ ડિફાઇન કર્યું છે ઓકે કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કોને કહેવાય, લો લેવલ ઓફ એક્ટિવિટી કોને કહેવાય, મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી કોને કહેવાય અને વિગોરસ લેવલ ઓફ એક્ટિવિટી કોને Okay. કહેવાય. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે શું કે તમે ચેર પર બેઠા છો. અત્યારે આપણે સેડેન્ટરી લાઇફસ્ટાઇલમાં છીએ. યસ તમે બેઠા બેઠા ટીવી જુઓ છો, લાઇંગ ડાઉન પોઝિશનમાં છો, અવેક છો, ગીત સાંભળો છો, મતલબ કોઈ જ પ્રકારના શરીરને શ્રમ નથી આપતા. તો એમાં તમારું જે એનર્જી રિક્વાયરમેન્ટ છે એ એક્ટિવિટીને કન્ટિન્યુ રાખવા માટે ઇટ ઇઝ લેસ ધેન 1.5 મિનિટ્સ. મેટાબોલિક ઇક્વિવેલન્ટ ઇટ ઇઝ લેસ ધેન 1.5 મિનિટ્સ. તો એ બેઠાડું જીવન છે. લો લેવલ ઓફ એક્ટિવિટી એટલે કે આપણે કોઈને કીધું કે તમારે વોકિંગ કરવાનું, હૃદયના કોઈ પેશન્ટ છે તો એ તમારા હૃદય માટે ફાયદાકારક છે તો એ લોકો વોકિંગ કરશે પણ સ્લો વોકિંગ કરશે. યસ કે આમ ગાર્ડનમાં 2-4 આંટા મારીને હરવેકથી ઘરે આવી જશે કે આપણે વોકિંગ થઈ ગયું. થઈ ગયો બરાબર. તો એ સ્લો વોકિંગ છે ને એ લો લેવલ ઓફ એક્ટિવિટીમાં આવે છે. એમાં જે રિક્વાયરમેન્ટ ઓફ એનર્જી છે ઇટ ઇઝ ઓનલી 1.5 to 3 મિનિટ્સ. ઇટ ઇઝ સ્ટીલ નોટ આઈડિયલ. તો મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી એટલે કે બ્રિસ્ક વોકિંગ. બ્રિસ્ક વોકિંગ તો બ્રિસ્ક વોકિંગ કોને કહેવું? તો તમારી મિનિમમ સ્પીડ 4 થી 6 કલાક પર અવરના સ્પીડથી તમે ચાલો, ધેટ ઇઝ મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી. મતલબ કે તમે એટલી સ્પીડે ચાલો કે તમારા બાજુવાળા સાથે તમે વાત કરી શકો, સેન્ટેન્સ પૂરું કરી શકો, પણ તોય થોડોક શ્વાસ ચડ હાફ ચડવો જોઈએ ત્યારે. હા, ધેટ ઇઝ મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી. અને વિગોરસ લેવલ ઓફ એક્ટિવિટી એટલે કે રનિંગ, જોગિંગ, સિંગલ ટેનિસ, સ્વિમિંગ લેપ, તો આ બધી જે છે એ વિગોરસ લેવલ ઓફ એક્ટિવિટી છે. બરાબર. અને એમાં તમે સમજી લો કે રનિંગ કરો છો તો મતલબ તમે પૂરું સેન્ટેન્સ પૂરું નહીં કરી શકો તમારી બાજુવાળા સાથે વાત કરો, તો એટલા લેવલની એક્ટિવિટી જે છે એને વિગોરસ લેવલ ઓફ એક્ટિવિટી. એટલે બેઝિકલી એટલું એક્સરસાઇઝ માટે, ફિઝિકલ એક્ટિવિટી માટે ફોલો કરવાથી હૃદય રોગના એટેકને ડેફિનેટલી ઘટાડી શકાય. યસ યસ. અને ઘણા બધા લોકો એવું બી કહેશે કે પહેલાના જમાનામાં તો આવી બધી ક્યાં કોઈ એક્સરસાઇઝ કરતું, પણ પહેલાના જમાનામાં ખેતી કામમાં જ એટલી એનર્જી. યસ, એ લોકોને આવી સ્પેશિયલી કસરત કરવાની જરૂર ના પડતી. પણ અત્યારે આપણે કેવું છે કે જીમ પર જવું હોય ને તો બી એસી ગાડીમાં જાય અને ત્યાં કસરત કરીને પાછા, એવું નહીં કે ત્યાં બી વોકિંગ કરીને જાય અને પાછા રિટર્નમાં આવતા આવતા જલેબી ગાંઠિયા, આપણે તો કાઠિયાવાડમાં ફેમસ છે, મોરબીમાં જલેબી ગાંઠિયા પૂરી શાક ખાઈને આવે અને પછી કે અમે તો જીમ કરીએ છીએ. એટલે જેટલી કેલરી તમે જીમમાં મતલબ યુઝ કરી લીધી એટલી પાછી રિપ્લેસ બી કરી દો છો. યસ. તો ત્યારે ઇન્સ્ટન્ટ કેલરીઝ તમે ખાઈને આવો છો ફરીથી. ઓકે. સો તમે ફેક્ટર્સ વાત કરીએ, કેટલા ફેક્ટર જે છે અફેક્ટ કરતા હોય છે હાર્ટ એટેક માટે. માં મેઇન એક કોલેસ્ટ્રોલની આપણે અત્યારે વાત કરી. તમે બેડ કોલેસ્ટ્રોલ કોને કહેવાય છે એ બી તમે સમજાવ્યું. સો એક સવાલ આપણા વ્યુઅરમાંથી પણ એકનો હતો કે ગુડ કોલેસ્ટ્રોલ ને બેડ કોલેસ્ટ્રોલ કોને કહેવાય છે. બોર્ડર લાઇન હોય, કોને બોર્ડર લાઇન કહેવાય, ક્યારથી એમને દવા લેવી જરૂરી છે, અને પ્લસ કોલેસ્ટ્રોલ શેનાથી વધતું હોય છે. કારણ કે રિસન્ટલી મેં એક ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર એક વિડીયો જોયો હતો, ઘણા બધા લોકો આઈ ગેસ જોયો હશે, કે પૂરી જે આપણે બનાવતા હોઈએ છીએ તેલમાં, એના બદલે પાણીમાં પૂરી જે છે તળે છે. કારણ કે એમને કીધું કે ઓઇલનો કંઈ ટેસ્ટ હોતો નથી, તો તમે પાણીથી બી કરી શકો. લાઈક ઓઇલ ફ્રી ફૂડ જે છે કહેતા હોય છે, તો એ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે, એને સ્ટેબિલિટી રાખવા માટે હેલ્પ કરી શકે. એટલે બેઝિકલી કોઈ પણ પ્રકારનું ઓઇલ છે એ હાર્ટ માટે સારું નથી. ઓકે. સો લાઈક હાર્ટ માટે સારું છે એવું કહીને જે ઓઇલ આવતા હોય છે. હા, પણ બેઝિકલી એવું છે કે એના જે અલગ અલગ કમ્પોનન્ટ છે. સમજી લો કે ઓઇલમાં આપણે જોઈએ એટલે એક પ્રકારની ચરબી, ફેટ, કાં તો એ સેચ્યુરેટેડ ફેટ હોય અથવા તો અનસેચ્યુરેટેડ ફેટ હોય, ઓર ઇટ ઇઝ ટ્રાન્સ ફેટ. સૌથી ખરાબ ટ્રાન્સ ફેટ. મતલબ કે એકને એક ઓઇલને, એ જ ઓઇલને તમે રિપીટેડલી યુઝ કરો તો એમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધી જશે. ઓકે. જેમ કે ગાંઠિયા તળવા માટે તમે સેમ ઓઇલ લીધું, બરાબર, પછી સવારથી સાંજ સુધી તેમાં જ ગાંઠિયા તળો તો એમાં ટ્રાન્સ ફેટ વધશે. બરાબર. સેચ્યુરેટેડ ફેટ અમુક લેવલ માટે આપણા બોડી માટે જરૂરી છે. ઓકે. ખાસ કરીને ન્યુરોનલ ડેવલપમેન્ટ છે, એના ડેવલપમેન્ટ માટે અમુક પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ જરૂરી છે. અને ઓમેગા 3 ફેટી એસિડ કે ઓમેગા 6 ફેટી એસિડ,
જે આપણે અનસેચ્યુરેટેડ ફેટ કરીએ એ હાર્ટ માટે હેલ્ધી છે. ઓકે. તો બેઝિકલી તો આ જે ઓઇલની વાત નીકળી એના ઉપરથી આપણે વાત કરીએ કે ડાયટમાં મેડિટેરેનિયન ડાયટ ઓકે. that is very good for the heart, ઓકે. and DASH diet it is also good for the to stop the hypertension. ઓકે. આમાં કઈ રીતના હોય ડાયટ? એટલે મેડિટેરેનિયન ડાયટમાં એ લોકોએ જે એક્સપ્લેનેશન આપ્યું છે કે તમારા ડેઇલી રૂટીન લાઈફમાં તમારે લીલા પાંદડાવાળા શાકભાજી ઓકે. એનું પ્રમાણ વધારવું, ગ્રીન વેજીટેબલ્સ. યસ, ફ્રૂટ્સનું પ્રમાણ વધારવું, હોલ ગ્રેઇન, લેગ્યુમ્સ, નટ્સ આનું પ્રમાણ વધારવું, ઓકે. પ્રોસેસ ફૂડ, પ્રોસેસ મીટ આનું પ્રમાણ ઘટાડવું, મિલ્ક અને ડેરી પ્રોડક્ટનું પ્રમાણ ઘટાડવું, ઓકે. ઘીનું પ્રમાણ ઘટાડવું, સોલ્ટનું રિસ્ટ્રિક્શન કરવું, ઓછું સોલ્ટ, એક્સ્ટ્રા નમક નહીં નાખવાનું. આ બધી વસ્તુ એ લોકોએ એમાં એક્સપ્લેન કરી છે. કોઈ એમ કે તો મારે શાકભાજી ખાવું તો કેટલું, અથવા તો કોઈ એમ કે મારે ફ્રૂટ ખાવું તો કેટલું, તો એને સરળ ભાષામાં આપણે સમજીએ ને તો સમજી લો કે દિવસમાં 3 ફ્રૂટ ખાવાના, ત્રણેય અલગ અલગ હોય અને સમય બી અલગ અલગ હોય. એક સાથે નહીં. સમજાણું તમને? મતલબ એક ફ્રૂટ 100 થી 150 ગ્રામનું હોય, બરાબર. એક 10 વાગે 10:30 ખાવું, એક 4-5 વાગે ખાવો, એક 9-9:30 ખાવો. એટલે કહેવાનો મતલબ છે કે ધેટ ઇઝ ઇનફ અમાઉન્ટ ઓફ ફ્રૂટ ઇન યોર લાઈફ ધેટ વિલ રિક્વાયર, કે એટલી આપણે જરૂર છે. ઓકે. અને લીલા પાંદડાવાળા શાકભાજીનું પ્રમાણ તમે કેવી રીતે વધારી શકો? તો લીલોતરીના શાક વધારો, યસ, અને સાથે તમે કાચું કરીને બી ખાઈ શકો, સેલેડ, સલાડ, બરાબર. ઓકે. તો એ રીતે તમે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફ્રૂટ્સનું પ્રમાણ વધારશો તો એમાં એક તો તમારા શરીરમાં મિનરલ્સ જે આપણે જોઈએ એ પૂરતા પ્રમાણમાં રિપ્લેસ થઈ જશે, વિટામિન્સ જે જોઈએ એ પૂરતા પ્રમાણમાં રિપ્લેસ થઈ જશે, અને ડાયટરી ફાઈબર એ બી પૂરતા પ્રમાણમાં એનાથી રિપ્લેસ થઈ જશે. તો મતલબ તમારે અલગથી કોઈ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નહીં પડે. ઘણા લોકો મલ્ટીવિટામિન કે અલગથી સપ્લિમેન્ટ લેતા હોય તો એની જરૂર નથી. એ બધું આપણા ખોરાકમાં જ ઓલરેડી આવી જાય છે. ઓકે. સો કોલેસ્ટ્રોલની આપણે વાત કરતા હતા કે ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ, એનું બોર્ડર લાઈન કઈ કહેવાય, ક્યારથી દવા લેવી જોઈએ? હા, ગુડ કોલેસ્ટ્રોલ મતલબ HDL, કે જે પેરીફેરીમાંથી શરીરના બીજા અંગોમાંથી કોલેસ્ટ્રોલ અહીંયા જે જમા થયેલો છે એને લીવર સુધી લઈ જાય અને શરીરની બહાર મોકલે, એ HDL. અને બેડ કોલેસ્ટ્રોલ એટલે LDL, કે આપણે જે ખાધું છે, બરાબર, એમાં જે કોલેસ્ટ્રોલ છે એને પકડી અને પેરીફેરીમાં જમા કરે, એટલા માટે એ બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલ એટલા માટે કહેવામાં આવે છે કે એથ્રોજેનિક છે. ઓકે. એથ્રોજેનિક મતલબ કે બ્લોકેજની જે પ્રોસેસ છે એને એથ્રોસ્ક્લેરોસિસ કહેવાય. તો એમાં એ ભાગ મહત્વનો ભજવે છે. તો બેડ કોલેસ્ટ્રોલ જે LDL છે, તો આપણે ઘણી વખત એમ થાય કે સમજી લો કે આ હૃદયની નળીઓ બધી જે નળી છે એ તો એકદમ મતલબ વિથઆઉટ બ્રેકેજ હોય, તો એની વચ્ચે આ જે LDL ને ખરાબ કોલેસ્ટ્રોલ છે એ વચ્ચે ઘૂસીને કેવી રીતે બ્લોકેજ કરી દેશે? તો LDL ના બી 2 ટાઈપના પાર્ટિકલ હોય. ઓકે. એક હોય છે માઇક્રો પાર્ટિકલ, એક હોય છે મેક્રો પાર્ટિકલ. તો આ બેમાંથી સૌથી ખરાબ કોણ? તો કે માઇક્રો પાર્ટિકલ. ઓકે. કેમ કે માઇક્રો પાર્ટિકલની એવી ક્ષમતા છે કે હૃદયની જે દિવાલ ઉપર એન્ડોથેલિયમ હોય એમાંથી એ ક્રોસ કરી અને આપણું જે લેયર, ઇન્ટીમા લેયર હોય, એને પાસ કરી અને એ અહીંયા જમા થાય, ત્યાં સુધી પહોંચી શકે. હા, અને પછી એ છે બહારની વસ્તુ, દિવાલની વસ્તુ નથી પોતાની, એટલે એ ઓક્સિડેટિવ ડેમેજ કરશે, બરાબર. એને પછી મેક્રોફેજ ખાઈને ફોમ સેલ બનાવશે અને એવી રીતે એ અહીંયા વધતું જશે અને એવી રીતે જમા થતું જશે. પછી એ લ્યુમેન ઉપર એન્ક્રોચ કરશે અને લોહી પહોંચાડવામાં અવરોધ પેદા કરશે. તો આપણે એ થાય. આનું બી એક મસ્ત વસ્તુ છે કે સમજી લો કે આપણે આ માઇક્રો પાર્ટિકલ જે એથ્રોજેનિક છે એને ઘટાડવા કેવી રીતે? ઓકે. હા. તો એના માટે દવા તો છે જ, પણ સૌથી ઇઝી, ફ્રી અને આપણે કરી શકીએ, કોઈની જરૂર ના પડે એવી એક વસ્તુ છે, ધેટ ઇઝ એક્સરસાઇઝ. ઓકે. એન્ડ ઇવન સિમ્પલ વોકિંગ કેન ટર્ન માઇક્રો LDL પાર્ટિકલ ટુ મેક્રો LDL પાર્ટિકલ. તો એ લેસ એથ્રોજેનિક બની જશે અને ચાન્સીસ ઓફ બ્લોકેજ ઘટાડશે.
ઓકે અને બોર્ડર લાઈન આપણે કઈ સ્પેસિફિક તો બેઝિકલી એવું છે કે એલડીએલ નું જે લેવલ છે એ જનરલી આપણે 100 નીચે રહે ઓકે એ આપણા માટે સારું છે. ઓકે કે એલડીએલ માટે દવા ચાલુ કરવી કે નહીં એ ખાસ કરીને આપણે આપણા નિષ્ણાતની સલાહ લઈ અને પછી ચાલુ કરવી. સમજી લો કે કોઈનું એલડીએલ છે કે 105 મિલીગ્રામ છે, બરાબર, ટોટલ કોલેસ્ટ્રોલ બી બોર્ડર લાઈન 200 ની આજુબાજુ છે, બરાબર, એચડીએલ નોર્મલ રેન્જમાં છે 45 જેવું છે, બરાબર. તો આવા જે કેસ હોય તો એને દવા ચાલુ કરવાની એકચ્યુઅલમાં જરૂર નથી. એ લોકો ડાયટમાં ધ્યાન આપે, વોકિંગ એક્સરસાઇઝમાં ધ્યાન આપે, બરાબર. તો એનું કોલેસ્ટ્રોલ આપણે દવા વગર બી ઓછું કરી શકાય, નોર્મલ રેન્જમાં લાવી શકાય. ઓકે, સો બેઝિકલી ફૂડ હેબિટ્સ જે છે, લાઇફસ્ટાઇલ હેબિટ જે છે એ તમારે આખી અપગ્રેડ કરવાનું કહેવાય ને, સિસ્ટમ ફોર્મેટ માર્યા પછી ફરીથી ફોનને રિસ્ટાર્ટ કરીએ એવી રીતના રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. અને જનરલી જેટલા બી હેલ્થ રિલેટેડ અમે ઇન્ટરવ્યૂઝ કે પોડકાસ્ટ કર્યા છે, કોઈ બી રોગની મૂળ જડ ત્યાં જ આવીને પહોંચતી હોય છે ફૂડ માટે. એક્સરસાઇઝ નથી કરતા, તમારી લાઈફસ્ટાઈલ બહુ બેઠાડું જીવનવાળી છે, સ્ટ્રેસ એટલો બધો આવે છે, ડિપ્રેશનમાં હોય, તો સર્કલ બધી જગ્યાએ સેમ. મારું બી એક જ કોમન ડાયલોગ આવતો છે, સર્કલ ફરીને ત્યાં જ આવે છે, પણ એકચ્યુઅલી એ સર્કલ ફરીને ત્યાં જ આવે છે કે આપણી લાઈફસ્ટાઈલ છે, ફૂડ હેબિટ્સ જે છે એ બગડી ગયા છે ને એના લીધે અલગ અલગ પ્રકારના રોગ જે છે આપણા શરીરમાં ઘૂસતા જતા હોય છે. આપણે જે વાત કરીએ ને કે મેટાબોલિક સિન્ડ્રોમ, જેમાં બધું ઇન્ક્લુડ થઈ જાય, કે પેશન્ટ ઓબેસ બી હોય, એને બ્લડ પ્રેશર બી હોય, ડાયાબિટીસ બી હોય, કોલેસ્ટ્રોલ બી પ્રોપર પ્રમાણમાં ના હોય, તો મેટાબોલિક સિન્ડ્રોમના કેસ વધી રહ્યા છે. ઓકે, બરાબર. અને એ વસ્તુ બધા રિસ્ક ફેક્ટર ભેગા લઈને ચાલે છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમજાણું? ખાસ કરીને તમે જુઓ કે ઓબેસિટી કેટલી બધી વધી ગઈ. યસ, પબ્લિકમાં પહેલા આટલી ઓબેસિટી નહોતી. કોવિડ પછી તો એકદમ જમ્પ આવ્યો છે. કે પહેલાના સમયમાં તમે જુઓ તો લોકોનું વજન હતું પણ ઓબેસ નહોતા. અત્યારે તમે ઊભા હોય અને તમારા પગના નખ નથી દેખાતા, એટલી ઓબેસિટી વધી ગઈ છે. એવું કહેવાય ને કે એક્સરસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટી સદંતર આપણે સાવ ઓછી કરી નાખી છે. પેલી આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે 40 પછી 40 નહીં તો ક્યાંય 40 નહીં. યસ, વેરી ટ્રુ. યસ, બેઝિકલી આપણે વડીલોમાંથી, આપણા જે વડવાઓ છે એમાંથી એ વસ્તુ ખાસ શીખવાની જરૂર છે કે ફિઝિકલ એક્ટિવિટી અને શ્રમ આપણી લાઈફ માટે એટલો જ જરૂરી છે. યસ, ને આ બધા જ ફેક્ટર, ઓબેસિટી છે કે કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ, બીપી, આ બધું જ તમને હાર્ટ એટેક તરફ લઈ જતું હોય છે. એ સિવાય આપણે સ્ટાર્ટિંગમાં બી વાત કરી કે જે બેડ હેબિટ્સ અત્યારે લોકોમાં, યંગસ્ટરમાં ખાસ જોવા મળે છે, સ્મોકિંગ કરતા હોય, એ ડ્રિંક કરતા હોય છે, તો એ બધું કેટલું અસર કરતું હોય છે આમાં? એટલે બેઝિકલી અત્યારે આપણે જોઈએ તો યુવાનોમાં 10માંથી 5 થી 6 લોકો સ્મોકિંગની હેબિટ છે. તો સ્મોકિંગ કરવાથી એક તો લંગ ખરાબ થાય જ છે, સાથે સાથે એ હૃદયની નળીઓ, પગની નળીઓ કે પછી મગજમાં લોહી પહોંચાડતી નળીઓ, બધાના એન્ડોથેલિયમ ઉપર ઓક્સિડેટિવ ડેમેજ પહોંચાડે છે અને એમાં બ્લોકેજ ઇન્ક્રીઝ કરી શકે છે. ઓકે, તો સ્મોકિંગ આઈડિયલી શુડ બી ક્વિટ. અને એના માટે તમે તમારા સાયકાટ્રિસ્ટનો પ્રોપર એડવાઇસ લઈ શકો. એમાં સ્ટેપ, કદાચ તમે ડાયરેક્ટ ક્વિટ ના કરી શકતા હોય તો સ્ટેપ વાઇઝ અપ્રોચ યુઝ કરો અને સ્મોકિંગ ક્વિટ કરો. આલ્કોહોલમાં એવું છે કે એકચ્યુઅલી જે લોકો ક્રોનિક આલ્કોહોલિક છે એ લોકોને મોડરેશન કરવું જોઈએ. મોડરેશન મીન્સ કે એવું કહેવાય કે મેલ માટે 2 પેક ઇઝ અલાઉડ એન્ડ ફિમેલ માટે 1 પેક ઇઝ અલાઉડ. પણ એનો મતલબ એ નથી કે જે લોકો નથી પીતા એને ચાલુ કરવાનું છે. હાર્ટ માટે એ ખરાબ જ છે, બરાબર. એટલે આલ્કોહોલિક જે લોકો છે એ લોકોએ પણ ક્વિટિંગ તરફ આગળ વધવું જોઈએ. આપણે એવું કહી શકીએ કે બેડ હેબિટ્સ, ઓલરેડી તમારા શરીરમાં એટલા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. આપણે એ કહેવત સારી વાત માટે કહેતા હોય કે સોનામાં સુગંધ ભળે, પણ આપણે આ હેબિટને લઈને એ આપણા હાર્ટ એટેકમાં બધું જ ભેળવી રહ્યા છે કે એને વધારે આપણે પુશ કરી રહ્યા છીએ કે હજુ વધારે પરિસ્થિતિ ખરાબ થાય. ઓકે, નેક્સ્ટ મારે પૂછવું હતો સવાલ કે જેટલા બી લોકો નોનવેજ ખાઈ રહ્યા છે અને જે બી લોકો વેજ ખાઈ રહ્યા છે, તો એમાં કંઈ ફરક પડે કે આમને વધારે ચાન્સીસ છે? એટલે બેઝિકલી એવું છે કે
કારણ કે વેજ લોકો એટલા માટે ને એવો સવાલ આવતો છે કે નોનવેજ ખાય છે તો હમણાં જ આપણે વાત કરી ડાયટની કે આપણને બધા જ ફાઈબર ને બધું જ પ્રોટીન વિટામિન બધું જ આપણા ખોરાકમાંથી મળી જાય છે, પણ નોનવેજ લોકો એટલા માટે નોનવેજ ખાતા હોય છે કે એ નથી મળતું આપણા ફૂડમાંથી, વેજ ફૂડમાંથી નથી મળતું, તો એ કેટલું સાચું છે? એટલે એકચ્યુઅલી એવું છે કે એ લોકોએ મેડિટેરેનિયન ડાયટમાં જ કીધું છે કે પ્રોસેસ મીટ જે છે એ ઇટ ઇઝ બેડ ફોર ધ હેલ્થ એન્ડ બેડ ફોર ધ હાર્ટ. તમે ફિશ ખાઈ શકો, અઠવાડિયામાં 2 સર્વિંગ તમે લઈ શકો છો, જેમાં અનસેચ્યુરેટેડ ફેટ સારા પ્રમાણમાં હોય છે. પણ એકચ્યુઅલી ચિકન મટન ઇટ ઇઝ ડેફિનેટલી એ બેડ ફોર હાર્ટ એન્ડ બેઝિકલી વી હેવ ટુ ડિક્રીઝ યુઝ. ઓકે, ચિકન મટન જે છે એ બિલકુલ અવોઇડ કરવા જોઈએ. સાથે ફેટનું પ્રમાણ બી વધારે હોય છે. અને એગ્સમાં એગ વ્હાઇટ એમાં પ્રોટીન હોય છે અને જે યલો પાર્ટ છે ધેટ ઇઝ કોલેસ્ટ્રોલ. ઓકે, સો જે બી લોકો મતલબ જીમ કરતા હોય, ફિટનેસ ફ્રીક હોય, એ લોકોને તો મતલબ એ જ ખાવાનું કહેતા હોય છે. તો એગ વ્હાઇટ એ લોકો લઈ શકે છે. હા, ઓકે. સો ફૂડ હેબિટ્સમાં જે બી ચેન્જીસ કરવાની જરૂર છે દેટ ઇઝ લાઈક નેસેસરી. અને એવું તો કોને કીધું કે વેજ ખોરાકમાં પ્રોટીન નથી હોતું? તમે કઠોળ ખાઈ શકો છો, ફળગાવેલા કઠોળ તમે ખાઈ શકો છો. ઓકે, સો વેજ ફૂડમાં બી તમને ઓલમોસ્ટ બધું જ જે છે શરીરને જરૂર જેટલી છે બધું જ મળી જતું હોય છે. ઓકે, નેક્સ્ટ મારે પૂછવો હતો સવાલ કે મિલ્ક પ્રોડક્ટ જે છે, મિલ્ક કે મિલ્કની પ્રોડક્ટ એ હાર્ટ એટેકમાં કેટલી અસર કરતી હોય છે? ટ્રાયગ્લિસરાઇડ શું હોય છે? એટલે બેઝિકલી જે મલાઈવાળું આપણે દૂધ કહીએ તો એ જે મલાઈ છે એ એક પ્રકારની ચરબી છે, બરાબર. અને એને પ્રોસેસ કરીને બનાવેલી બધી પ્રોડક્ટ પનીરની બધી વાત કરીએ, બરાબર, તો એ એનું એક થીક સ્વરૂપ છે. તો બેઝિકલી એમાં ટ્રાયગ્લિસરાઇડની વધારે હોવાનું છે. એ એક પ્રકારનો મતલબ કોલેસ્ટ્રોલનો ટાઈપ છે, તો એનું પ્રમાણ બી આપણે ઓછું કરવું જોઈએ. ઓકે, મતલબ જનરલી ઘરમાં એવું હોય કે છોકરાને ચાય કરીને વધારે મલાઈવાળું દૂધ પીવડાવે કે આ પી તું દૂધ, આનાથી વધારે તાકાત આવશે. પણ ચાઇલ્ડહુડમાં બરાબર છે. બેઝિકલી એક વખત તમારે કાર્ડિયાક કોઈ ઇવેન્ટ થઈ ગઈ તો તમે ગરમ કરી તર ઉતારીને દૂધ ડેફિનેટલી એટલે ફેટ ફ્રી તમારે જે છે એ લેવું જોઈએ. અને વીગન બની જતા હોય છે ઘણા બધા લોકો, તો એ કેટલું ફાયદાકારક થઈ શકે? ડેફિનેટલી એ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરશે, મિનરલ્સ થી લઈ વિટામિન્સ થી લઈ અને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન એ બધું મળી જશે. વીગન મતલબ બેઝિકલી મિલ્ક ને મિલ્કની પ્રોડક્ટ્સ એ લોકો ક્વિટ કરી દેતા હોય અને પ્લાન્ટ બેઝ જે બી ફૂડ હોય એ જે લોકો લેતા હોય છે. તો એ એકચ્યુઅલી આપણે જે હમણાં વાત કરી ડાયટની સેમ એ જ વસ્તુ છે કે ફેટ વાળું જે બી ફૂડ છે બધું અવોઇડ કરીને આપણે લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે એના તરફ જઈએ તો આપણને એ ફૂડ આપણી હેબિટ જે છે એ સુધરી જતી હોય છે. ઓકે, નેક્સ્ટ સવાલ મારે પૂછવો હતો ઓબેસિટીની જ આપણે હમણાં વાત કરી, અને કોવિડ પછી સ્પેશિયલી એક ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે છે. એટલી બધી ઓબેસિટી લોકો મતલબ મેદસ્વીતા આપણે કહી શકીએ એટલું વધી ગયું છે, સ્પેશિયલી ચાઇલ્ડ ઓબેસિટી. કારણ કે એ 2 વર્ષ દરમિયાન બાળકોનું જીવન, આપણે મોટાની વાત કરીએ છીએ બાળકોનું પણ જીવન, કોઈ સ્કૂલમાં જતા હોય, ક્લાસીસમાં જતા હોય, બધું જ બંધ થઈ ગયું હતું. એટલે એ લોકોના બી ભયંકર ઓબેસિટી જોવા મળે છે. તો આ ચાઇલ્ડ ઓબેસિટીના લીધે જ શું અત્યારે બાળકોમાં પણ અટેકના કેસ જોવા મળે છે, અને એને આપણે કઈ રીતના ઓછું કરી શકીએ? એટલે બેઝિકલી આ રીઝન જે છે કે કોરોના મહામારી વખતે બધી વસ્તુ બંધ હતી અને ઘરે રહીને આપણે 2 જ કામ કર્યા, એક કોરોનાથી બચવાનું અને બીજું ખાવાનું. અને એ એનર્જી આપણે ક્યાંય યુઝ કરી નથી. બીજી વસ્તુ, પહેલાના જમાનામાં જે બાળકો, જ્યારે આપણે બાળકો હતા ત્યારે ઇન્ડોર એક્ટિવિટી ઓછી હતી, આઉટડોર એક્ટિવિટી વધારે હતી. કે આપણે મિત્રો સાથે બહાર નીકળી જતા, બરાબર, અને 4-5 કલાક સિવાય તો ઘરે પાછા નહોતા, રખડીને જ પાછા આવ્યા. એટલે એટલી બધી એમાં જ એને એટલી એક્સરસાઇઝ થઈ જતી. અને અત્યારના બાળકોમાં આપણે જોઈએ તો 100 માંથી 90 લોકો મોબાઈલમાં જ સમય પસાર કરે છે. પહેલા એવું હતું કે બાળકો ફિઝિકલી બહાર જઈને ગ્રુપ બનાવીને રમતા, ને હવે મોબાઈલમાં ગેમિંગમાં ગ્રુપ બનાવીને રમતા હોય છે. તો એમાં કોઈ એક્ટિવિટી નથી બેઝિકલી, એટલે ઓબેસિટી એ રીતે બી વધતી જાય છે. બીજું, ખોરાકમાં તમે જુઓ તો બાળકોને આપણે જંક ફૂડની એવી ટેવ પાડી છે કે દર અઠવાડિયે એક વખત તો પિઝા, બર્ગર, દાબેલી આવું બધું ખાવા જવાનું. પાછા સ્ટીલ એમ બી કે અઠવાડિયે એકવાર તો ખાવું જોઈએ ને. એટલે એ ટેવે આપણે જ પાડી છે, તો એ એકચ્યુઅલી ઓછી કરવી જોઈએ.
અને એના બદલે એમને હેલ્ધી ડાયટ આપવું જોઈએ અને આઉટડોર એક્ટિવિટી એ લોકોની વધારવી જોઈએ. તો જેથી કરીને સમજી લો કે ચાઇલ્ડહુડ ઓબેસિટી છે ધેટ વિલ રન ઇન એડલ્ટહુડ ઓલ્સો. હા, કે એ સેમ વસ્તુ એડલ્ટહુડમાં લઈને આગળ જશે જતા પણ અને એ બધા પ્રકારના જે રિસ્ક ફેક્ટર છે એને ભેગા કરશે, વધારે કરશે. સમજાણું? એટલે એક વસ્તુ એ બી છે કે જે પહેલા એટેક જે 55-60 યરની એજે આવતા, હવે એ ઉંમર હવે ઘટી બધા ગઈ છે. 40 વર્ષની ઉંમરે આવે છે. તો એ બી એક રીઝન છે. અને ખાસ કરીને આપણે જે એટેકની વાત કરતા હતા કે યંગમાં એટેક આવી જાય છે, તો જે યંગનું જે હાર્ટ છે ને એ એકદમ નેવ છે. ઘણી વખત એવું જરૂરી નથી કે 90% બ્લોકેજ થાય પછી જ મેમ્બ્રેન તૂટે અને 100% બ્લોકેજ થઈને હૃદયનો એટેક આવે. ઓકે. ઘણી વખત એવું બી હોય કે 30-40% બ્લોકેજ હોય અને કોઈ બી કારણોસર ઉપરની જે મેમ્બ્રેન છે એ તૂટે અને લોહીનો પ્રવાહ બંધ થાય અને એટેક આવે. તો યંગનું હાર્ટ છે એ ટોલરેટ કરવા માટે આમ રેડી નથી, સક્ષમ નથી એટલું. હા, ઓલ્ડ એજમાં શું છે કે એને નાના નાના બ્લોકેજ હોવાના અને કોલેટરલ એમના ખુલી ગયા હોય ઓલ્ડ એજના લીધે, તો એ લોકો એ એટેક સહન કરી શકે છે. જ્યારે યંગ પેશન્ટ છે એ સહન કરવાની એમની ક્ષમતા એ ઓછી છે, એટલે એમને હોસ્પિટલે પહોંચવાનો બી ટાઈમ નથી મળતો. ઓકે. સો કઈ રીતના ચાઇલ્ડહુડ ઓબેસિટી જે છે અત્યારે વધી ગઈ છે એને અટકાવી શકે એ બી આપણે વાત કરી, સિમ્ટમ્સની બી આપણે વાત કરી લીધી કે એકચ્યુઅલી હાર્ટ એટેકના સિમ્ટમ્સ કયા હોય છે. એક સ્પેસિફિક ટર્મ છે હાર્ટ સ્કોર, તો એ શું છે, એનાથી શું કઈ ફાયદો આપણને ડાયગ્નોઝ કરવામાં થઈ શકે? એટલે બેઝિકલી હાર્ટ સ્કોર એ છે જે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં કોઈ પેશન્ટને ચેસ્ટ પેઇન હોય અને એકચ્યુઅલી એને ટ્રાય જ કરવા માટે કે બેઝિકલી એને વધારે સારવાની જરૂર છે કે નથી, કે એનું રિસ્ક કેટલું છે, કે વિથિન 6 વીકમાં મેજર ઇવેન્ટ થવાનું, એના ઉપરથી ડિસાઇડ થાય. એ લોકો હાર્ટ સ્કોર એક જે છે HEART વાળો હાર્ટ સ્કોર, એમાં એ લોકોએ H એટલે હિસ્ટ્રી, A એટલે HE એટલે A એટલે એજ, E એટલે ECG, R એટલે રિસ્ક ફેક્ટર અને T એટલે ટ્રોપોનિન લેવલ. અને એ લોકોનું સ્કોરિંગ કરેલું છે દરેક ફેક્ટરનું 0, 1, 2. અને એ ટોટલ સ્કોર ગણીને આપણે એને ટ્રાય જ કરી શકીએ બેઝિકલી. સમજી લો કે 0 થી 3 નો સ્કોર આવે તો એ લોકોને ચાન્સીસ ઓફ મતલબ મેજર ઇવેન્ટ ઇઝ ઓનલી 1.6%. ઓકે. જો 4 થી 6 નો સ્કોર આવે તો ચાન્સીસ ઓફ ઇવેન્ટ ઇઝ અરાઉન્ડ 16%. ઓકે. અને ઇફ ઇટ ઇઝ મોર દેન 7 અપ ટુ 10 then chances of event is 50%. સો જેમ સ્કોર વધારે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. બીજા ઘણા બધા હાર્ટના સ્કોર છે કે જે કોલેસ્ટ્રોલ અને એ બધામાં આપણે યુઝ કરીએ, જેમ કે ASCVD સ્કોર, ઓકે, એથ્રોસ્ક્લેરોટિક કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ જે સ્કોર છે એ આપણે સજેસ્ટ કરે કે સમજી લો કે આપણે બોર્ડર લાઇન કોલેસ્ટ્રોલની બધું છે, બરાબર, અને બીજા કોઈ એમાં ફેક્ટર બીજા છે કે બીજા એમાં જે રિપોર્ટ આવે, કોઈ પેશન્ટને ફેમિલીમાં હિસ્ટ્રી છે, સમજી લો કે તમારું કોલેસ્ટ્રોલ બોર્ડર લાઇન છે, બરાબર, અને તમારો ASCVD સ્કોર સમજી લો કે 7.5 to 20 ની વચ્ચે છે, ઓકે, પણ તમારે ફેમિલી હિસ્ટ્રી છે, બરાબર, અથવા તો તમારે સાથે સ્મોકિંગની હેબિટ છે, બરાબર, અથવા કોઈ તમારા સડન કાર્ડિયક ડેથથી તમારા ઘરમાં કોઈનું અવસાન થયું છે, તો એવા ચાન્સીસ ખરા કે તમારામાં ભી સડન કાર્ડિયક ડેથ કે અટેક આવવાના ચાન્સીસ ખરા, બરાબર. તો તમારા લોકો એ જે બોર્ડર લાઇન લિપિડ છે એને ભી કંટ્રોલ કરવું જરૂરી છે. એટલે સમજી લો કે કોઈ આપણે આઈડિયલ પેશન્ટ લઈએ કે જેને બ્લડ પ્રેશર નથી, ઓકે, કોઈ વ્યક્તિને સમજી લો એ જ વ્યક્તિને ડાયાબિટીસ નથી, બધા રિસ્ક ફેક્ટર કંટ્રોલમાં છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં છે, સમજી લો કે ખાવા પીવામાં પૂરેપૂરું ધ્યાન આપે છે, ઓકે, બરાબર, કોઈ બેડ હેબિટ નથી, એક્સરસાઇઝ બરાબર કરે છે, તો આપણે સવાલ એ થાય કે એ વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે? તો એ વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી છે. બીજા લોકો કરતા એ લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી છે, પણ આવી શકે. તો એના પાછળનું કારણ શું હોઈ શકે? તો કે જીન્સ. ઘણી વખત આપણે જીનેટિકલી જ આપણું બંધારણ એવું હોય કે આપણે હાર્ટ એટેક ડેવલપ થવા માટે પ્રોન હોય. ઓકે. જિંદગીમાં આપણે ખાવા પીવાનું, એક્સરસાઇઝનું આ બધી વસ્તુ બદલી શકીએ, પણ જીન્સ તો આપણે જે મળે એ આપણે એક્સેપ્ટ કરીને ચાલવાનું છે. તમને સારા જીન્સ મળે તો એ એક્સેપ્ટ કરીને ચાલવાનું છે, બેડ જીન્સ મળે તો એ એક્સેપ્ટ કરીને આશીર્વાદ માનીને ચાલવાનું છે. તો એ બી એક જવાબદાર કારણ છે. એટલે જ કહેવાય કે જે લોકોના ઘરમાં
જેમના મધર કે ફાધરને લેસ ધેન 50 યર્સમાં હાર્ટ એટેક કે એવું આવેલું હોય, એની સારવાર થયેલી હોય, તો એમના બાળકોએ ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે. અને પોતાનું રૂટીન ચેકઅપ કરાવતું રહેવું, જેથી કરી કોઈ બી પેરામીટર એબનોર્મલ થાય તો વહેલી તકે એને પકડી શકાય, એની સારવાર કરી શકાય અને સડન કાર્ડિયાક અરેસ્ટથી અને હાર્ટ એટેકથી બચી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન એકચ્યુઅલી એ જ પૂછવાની હતી કે વારસાગત આ વસ્તુ હોઈ શકે, તો મમ્મી પપ્પાની આપણે વાત કરી, એમના બી આગળથી આવી શકે, મતલબ મમ્મી પપ્પાને ના હોય કદાચ એ હિસ્ટ્રી, પણ એમના મમ્મી પપ્પાને હોય તો એ ફોરવર્ડ થશે. ખરા. ઓકે, કેમ કે એ જીન્સ જ આપણા ઉપરથી નીચે રન થવાના છે. હવે કયું જીન્સ એક્ટિવેટ થવાનું છે કોઈને આપણે ખબર હોતી નથી. તો સમજી લો કે બેડ જીન્સ હોય અને આપણે પ્રોન હોય તો ચાન્સીસ ખરા કે એ વસ્તુ આપણે આવી શકે. એનું એક આપણે એક્ઝામ્પલ રહીએ. એક નજીકના જ મારા રિલેટિવની વાત છે કે બેઝિકલી હવે એમની ઉંમર સરાઉન્ડિંગ સમજો કે 34-35ની આજુબાજુ, બીજું કાંઈ રિસ્ક ફેક્ટર કે એવું કાંઈ નહીં, પણ સડનલી એક દિવસ એમને અચાનક જ બીપી વધી જાય. ઓકે, અને બીપી એમનું 220-230 થઈ જાય છે બેઝિકલી, અને એના લીધે મગજની નસ ફાટી જાય છે. બરાબર. પછી એની સારવાર કરવામાં આવે છે, ઇમરજન્સી બધી સારવાર કરી પેશન્ટ સ્ટેબલ કરવામાં આવે છે અને બીપી કંટ્રોલ કરવામાં આવે છે. બરાબર. એક બાજુનો જે પેરાલિસિસનો એટેક ભેગો આવ્યો હતો મગજની નસ ફાટવાના લીધે, એ બી રિકવર થઈ જાય છે. બરાબર. પણ હવે જો આટલી નાની એજમાં બ્લડ પ્રેશર હોવાના ચાન્સીસ, એ તો કાં તો ડાયટ, ફિઝિકલ ઇનએક્ટિવિટી અથવા તો જીનેટિકલી બી હોઈ શકે, એ બધી વસ્તુ છે. તો પછી અમે એવું વિચાર્યું કે ચલો તમારું તો છે પણ તમારા ભાઈઓ બહેનોનું બધાનું જોઈ લઈએ. તો એ બધાનું બીપી બ્લડ પ્રેશર જોવામાં આવ્યું તો એક વ્યક્તિ 190 લઈને ફરતા હતા અને બીજી વ્યક્તિ 180 લઈને ફરતા હતા. તો બેઝિકલી એ ફેમિલી સ્કેનિંગ કરવાથી એ લોકો વહેલી તકે પકડાઈ ગયા. અત્યારે એમને દવા ચાલુ છે, પહેલાં શરૂઆતમાં વધારે દવા ચાલુ કરવી પડી, પછી બધી વસ્તુ એને સમજાવવામાં આવી કે આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવું છે. આપણે વાત કરી છે, ચર્ચા કરી, એ લોકોએ પ્રોપરલી ફોલો કર્યું. અત્યારે એક જ ટેબ્લેટમાં એ લોકોનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં છે. બરાબર. અને પણ એ લોકોને ફાયદો શું થયો કે કદાચ એ અનડાયગ્નોઝ રહેત અને એકદમ 200-220-250 એનું બ્લડ પ્રેશર થઈ જાય અને મગજની નસ ફાટે તો એને અચાનક પેલો ગળો ફૂટે એના જેવું થાય. હા, તો એમાંથી એ લોકોને બચવાનો એક ચાન્સીસ, એક મોકો મળ્યો. ધેટ ઇઝ બીકોઝ ઓફ સ્ક્રીનિંગ. તો યંગ એજમાં તમારા ભાઈ કે કોઈને આવું કંઈ થાય તો ડેફિનેટલી તમારે એક વખત તો સ્ક્રીનિંગ કરાવવું જ. યસ. ફેમિલી હિસ્ટ્રીમાં જો તમને લાગતું હોય કે આપણે એવું રેકોર્ડ રહી ચૂક્યો છે, હાર્ટ રિલેટેડ કંઈ બી ડિસીઝ કોઈને રહી ચૂક્યો છે, તો ડેફિનેટલી પહેલું કામ તમારે આ પોડકાસ્ટ જોઈને જ છે કે તમે એક વખત ટેસ્ટ કરાવી લો બધા, એટલે તમને આઈડિયા આવી જાય કે તમારું શરીર અત્યારે કેટલા સ્કોર પર છે, કેટલા ચાન્સીસ છે, કેટલો રિસ્ક છે, અને કાર્ડિયોલોજિસ્ટની સાથે મળીને તમે એને ધીરે ધીરે સુધારવાની ટ્રાય કરો. સેમ વસ્તુ જેમ બ્લડ પ્રેશરમાં છે એવી રીતે એટેક માટે બી સેમ વસ્તુ લાગુ પડી શકે કે તમારા ફેમિલીમાં જ એટેકના કેસ રન થતા હોય. એક બીજું ફેમિલી એવું બી છે કે એમાં 4 ભાઈ છે, તો અમુક એજે દરેક વ્યક્તિને એટેક આવે છે. ઓકે, અરાઉન્ડ 55 પહોંચે તો એમને એટેક આવે છે, પછી એમનો બીજો ભાઈ 55 પહોંચે તો એને એટેક આવે છે. એટલે હમણાં જ ત્રીજા ભાઈને મતલબ 55 ની આજુબાજુ પહોંચ્યા તો એની એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી અમે કરી. તો એકચ્યુઅલી ફેમિલીમાં એ રન થાય છે, વારસાગત જે છે વસ્તુ આવે છે. ઓકે, સો બીપી અને ડાયાબિટીસની આપણે અત્યારે વાત કરી કે જેમ આમ કહી શકીએ કે સૌથી વધુ રિસ્ક ફેક્ટર એ હાર્ટ એટેકમાં સાબિત થતા હોય છે. તો એ જેટલા પણ લોકોને ડાયાબિટીસ કે બીપી છે, કોલેસ્ટ્રોલ આવતું હોય કદાચ, તો એ લોકોએ એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી એ આ કન્ડિશનને વધારે ના બગડે. ડાયાબિટીસ વાળા જે લોકો છે, બરાબર, they are more prone to develop CAD, કોરોનરી આર્ટરી ડિસીઝ કે હૃદયરોગના હુમલા, એ લોકોમાં થવાના ચાન્સીસ વધારે હોય. અને સૌથી મોટું નુકસાન ડાયાબિટીસમાં એ છે કે એમને ઘણી વખત એટેક આવી જાય તો બી એમને ખબર નથી હોતી. કેમ કે ડાયાબિટીસ વાળા લોકોને નસું સુકાઈ ગઈ હોય, જે નોર્મલ લોકોમાં જે દુખાવો થાય એવો દુખાવો બી એ લોકોને નથી થતો, એટલે ચાન્સીસ એ લોકોમાં વધારે છે. તો સૌથી મહત્વનું કામ એ લોકોએ શું કરવું જોઈએ કે પોતાનું ડાયાબિટીસ પ્રોપર રીતે કંટ્રોલ કરવું જોઈએ, પોતાના ફિઝિશિયનની સલાહ લઈને, અને રેગ્યુલર એનું ચેકઅપ કરાવવું જોઈએ. ઘણા લોકો કેવું કરે છે કે ચલો આપણે દવા લઈ લીધી, હવે આપણે ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયું, પછી એ લોકો દવા બંધ કરી દે છે, વળી પાછું ડાયાબિટીસ જે હતું એ જ લેવલમાં જતું રહે છે, વળી પાછી દવા લે, વળી પાછી બંધ કરી દે. તો બેઝિકલી શું થાય છે કે રિપીટેડલી હાઇપરગ્લાઇસેમિયાના
એના બોડીમાં એપિસોડ રહે છે. એટલે જ્યારે હાઇપરગ્લાયસેમિયા જે થાય બરાબર, એના લીધે જે HB આપણું હોય એનું ગ્લાયકેશન થાય, અને જે ગ્લાયકેટેડ જે HB જે છે ઇટ ઇઝ એથ્રોજેનિક. ઓકે. તો એના લીધે હૃદયની, કિડનીની, મગજની નાની નાની નળીઓ અને મોટી મોટી નળીઓને નુકસાન થઈ શકે. એટલે જ કદાચ ડાયાબિટીસને પેલું કહેવાય ને કે ધીમું ઝેર હા, આખા શરીરમાં ફેલાય. ડેફિનેટલી. ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારે એ પૂછવું છે કે હાર્ટ પેઇન હોય, મસલ પેઇન હોય, અને આપણે વાત કરીએ કે ગેસ ને એસિડિટીને લોકો હાર્ટ પેઇનની સાથે મિક્સઅપ કરી દેતા હોય છે, તો આ ત્રણેય પેઇન વચ્ચેનો ડિફરન્સ શું હોય? જે એકદમ સિવિયર ટાઈપનું અને પરસ્પિરેશન સાથેનું ચેસ્ટ પેઇન જે છે, તો એને તો ક્યારેય ઇગ્નોર કરવું નહીં. બરાબર, એના માટે તાત્કાલિક તમારા ડૉક્ટરની સલાહ લેવી અને ઇન્વેસ્ટિગેટ કરાવવું. તો ઘણી વખત કેવું હોય કે ઝીણો ઝીણો દુખાવો આપણે થતો હોય અને બળતરાવાળો દુખાવો થતો હોય, ડેફિનેટલી આપણે 2-4 કલાક પહેલાં કંઈ તીખું કે એવું બધું ખાધેલું હોય, ડેફિનેટલી આપણે કોઈ રિસ્ક ફેક્ટર ના હોય, તો એ જે બર્નિંગ ટાઈપનું પેઇન હોય એ ગેસનું પેઇન હોઈ શકે. ઓકે. બરાબર, ડેફિનેટલી તો આપણે ECG કાઢીને જ કહી શકીએ. બરાબર, પોસિબિલિટી કે એ ગેસનું પેઇન હોઈ શકે. ઓકે. પણ જો એ દવા લીધા પછી બી રિલીવ ના થાય તો એને ઇન્વેસ્ટિગેટ કરવું જરૂરી છે. કેમ કે ઘણી વખત એટેક બી આપણે જે વાત કરી એ પ્રમાણે ગેસ કે એવી રીતે પ્રેઝન્ટ થઈ શકે. સેમ વસ્તુનો કિસ્સો હમણાં જ 38 યર ફિમેલ જેને ગેસના લીધે ઘરે ખાલી 2 દિવસ દવા જ લીધે રાખી, અને પછી વળી કોઈ એમના રિલેટિવે કીધું કે નહીં આવી રીતે દવા નહીં લેવાની, પણ એકચ્યુઅલી આપણે ઓપિનિયન લઈ લઈએ, અને એ લોકો એકચ્યુઅલી મારી પાસે ઇકો કરાવવા આવ્યા હતા. તો ઇકો એમનો જોયો તો હૃદયનું પમ્પિંગ જે નોર્મલી આપણું 60% હોય એના બદલે એમનું હૃદયનું પમ્પિંગ 35% જ થઈ ગયું હતું. પછી એને તાત્કાલિક ધોરણે એન્જિયોગ્રાફી માટે એને સમજાવીને મોકલા. એક નળીમાં 99%નું બ્લોકેજ હતું, અને પછી એને એન્જિયોપ્લાસ્ટી કરીને, પણ અત્યારે હવે એમને સારું છે. પણ બેઝિકલી શું કે જે બી એજ્યુકેટેડ એમના રિલેટિવ જે હતા એ લોકોએ એમને વાત કરી, એની પાસે અવેરનેસ હતી, અને એ અવેરનેસના લીધે જ એ વ્યક્તિને આપણે પાક્કા નિદાન સુધી પહોંચાડી શકીએ. યસ, મેઇન વસ્તુ તો એ જ આવે છે કે અવેરનેસ લોકોમાં એટલી નથી, કારણ કે એવું નથી થવાનું કે અચાનક તમને હાર્ટ તમારું જે છે બંધ પડી ગયું, તમને અટેક આવી ગયો, એના કંઈક સિમ્ટમ્સ તમને દેખાડેલા જ હશે શરીરે, પણ એ તમે ઇગ્નોર કર્યા છે અને તમે ગેસ કે એસિડિટી સમજીને દવા લઈને સૂઈ ગયા છો. એમને કદાચ આનાથી વધુ લેટ કર્યું હોત તો કદાચ પોસિબિલિટી હતી કે ના બી બચી શકે. યસ યસ. તો તમે જે રીતે વાત કરી કે ઘણી વખત આપણે એમ થાય કે જીમમાં લોકો ટ્રેનિંગ કરતા સડનલી કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય અથવા તો જાન ગુમાવી દે, એવા ઘણા બધા કિસ્સા બન્યા છે બેઝિકલી. બરાબર, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જ્યારે તમે અમુક લેવલ કરતા તમારા પોતાની કેપેસિટી એન્ડ્યોરન્સ લેવલ કરતા જ્યારે તમે પોતાનું એન્ડ્યોરન્સ લેવલ અપ કરવા માંગતા હોય અને એક્સરસાઇઝમાં ઇન્ક્રીઝ કરો છો, તો એ કરવાની ના નથી, પણ એવું કરતા કરતા જ્યારે બી કોઈ એવા સિમ્ટમ જણાય કે જે રૂટીનલી તમને ફીલ નથી થતા, કે તમને એવું જણાય કે ગભરામણ થવા માંડી, કે મારા ધબકારા મને અનિયમિત લાગવા માંડ્યા, બરાબર, તો તમારી એક્સરસાઇઝ કન્ટિન્યુ ના કરો, સ્ટોપ કરો, અને જે એ નવા પ્રકારના જે સિમ્ટમ તમને ફીલ થયા હતા ડ્યુરિંગ એક્સરસાઇઝ એને એક વખત ઇન્વેસ્ટિગેટ કરાવવું. તો ઘણી વખત કેવું થાય કે આપણે એમ થાય કે આપણે એક્સરસાઇઝના લીધે છે, પણ એકચ્યુઅલી સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ ઇન યોર હાર્ટ, તો એના લીધે એ થતું હોય અને સડન કાર્ડિયાક અરેસ્ટના કેસ બનતા હોય. યસ, ડેફિનેટલી એ અત્યારે કેસ ઘણા બધા જોવા મળે છે કે અચાનક એક્સરસાઇઝ કરતા કરતા ઢળી પડ્યા હોય. વચ્ચે એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે ગરબા રમતા રમતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો હતો. સો ડેફિનેટલી એ આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવું બી જરૂર છે. અને વચ્ચે આપણા ભારતના હેલ્થ મિનિસ્ટરે બી એ જ અપીલ કરી હતી કે જે બી લોકોને કોવિડ થયો હતો એ લોકોએ હેવી એક્સરસાઇઝ ના કરો, એને અવોઇડ કરો, કારણ કે કોવિડ ત્યારે આપણે ઘણા બધા લોકો ગામમાં ચક્કર મારવા નીકળી જતા હતા શું માહોલ છે કોવિડનો, પણ એ તમારો કોવિડ શરીરમાં જેમ ડાયાબિટીસ ધીમું ઝેર હતો એ રીતના કોવિડ એનું પણ બાપ હતું. કોવિડમાંથી રિકવર થઈ ગયા છો પણ તમારા શરીરમાં ઘણું બધું નુકસાન પહોંચાડીને ગયું છે. તો એ રિકવરી આવતા ઘણો બધો સમય લાગશે, અને એની જ તમારે અત્યારે જે છે એના માટે હેવી એક્સરસાઇઝને અત્યારે અવોઇડ કરવો એ અપીલ જે છે એમના દ્વારા પણ કરવામાં આવી હતી. ઓકે, જેટલા બી રિસ્ક ફેક્ટર છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, એમને હેરિડિટરી બી એ વસ્તુ વારસાગત બી છે, અને એવું એમને લાગે કે જે તમે સિમ્ટમ્સની વાત કરી પરફેક્ટ એવા જ સિમ્ટમ્સ છે એમને,
તો એમને એવું કંઈ દવા કે એવું કંઈ હોઈ શકે કે જે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં એમને મતલબ જીવતા પહોંચાડી શકે, એવી કોઈ દવા હોઈ શકે જે લઈ શકે ફટાફટ સૌથી તાત્કાલિક? પહેલા તો આ સિમ્પટમ જણાય બરાબર, તો પહેલું ડિસિઝન તો એ લેવાનું કે હોસ્પિટલે હોસ્પિટલે જવાનું. સેકન્ડ થિંગ કે ટિપિકલ સિમ્ટમ તમને હોય, ચેસ્ટ પેઇન હોય, પરસેવો વળી જતો હોય, એવા ટિપિકલ સિમ્ટમ છે, બેઠા બેઠા જ આવા સિમ્ટમ આવ્યા છે બરાબર, તમે સભાન અવસ્થામાં છો બરાબર, તો એ ટિપિકલ સિમ્ટમ ગણી તમે ડિસ્પ્રિન લઈ શકો છો. ડિસ્પ્રિન, યસ, ઓકે, એ વસ્તુ તમે લઈ શકો છો. જે મતલબ તમે હોસ્પિટલે પહોંચો તે પહેલા ત્યાં તો એ સુધીમાં. હા એસ્પિરિન તમે ચાવીને લઈ શકો છો. ડિસ્પ્રિન ને એસ્પિરિન જે છે એ બંને દવા, અને એ મતલબ જેટલા બી લોકો આના પેશન્ટ છે ડાયાબિટીસ, બેબી કોલેસ્ટ્રોલ, તો એ લોકો એ રાખી શકે રાખી મતલબ. શકે છે બિલકુલ. એટલે આવા કોઈ બી એમને સિમ્ટમ્સ જણાય તો અને કઈ રીતના લેવાની એમને એ મેડિસિન? એટલે એને તમે ચાવીને લઈ શકો, જેથી ચાવીને મિકેનિઝમ ઓફ એક્શન રેપિડ થઈ જાય. ઓકે, એ વસ્તુ છે. ચ્યુએબલ એસ્પિરિન આપણે રાખવાની છે અને ચાવીને પછી લઈ શકાય. એ બંને દવા તમને સ્ક્રીન ઉપર બી બતાવી દેશું, અને એ આ જેટલા બી ફેક્ટરમાં બધા ટીક માર્ક કરીને બેસેલા છે એ લોકોએ આ દવા સાથે રાખવી છે. કદાચ એમને એવા સિવિયર સિમ્ટમ્સ જો દેખાય તો એ લોકો. પણ સેકન્ડ વસ્તુ એ હંમેશા ધ્યાન રાખવાની કે લીધા પછી ડાયરેક્ટ હોસ્પિટલે પહોંચી હા જવું, હા, જેથી કરીને પ્રોપર ટ્રીટમેન્ટ એ તમારી સિચ્યુએશનને થોડો સમય સુધી અટકાવી શકવાની છે કે જ્યાં સુધી તમે હોસ્પિટલ પહોંચો, ડોક્ટર તમારું ચેકઅપ કરે ત્યાં સુધી એ તમને કહેવાય ને કે વેન્ટિલેટર ઉપર રાખી શકે એના જેવું છે. યસ. સેકન્ડ વસ્તુ કે ઘણી વખત એવું બી બને કે સમજી લો કે લિફ્ટમાં હોય કે આપણે ઘરે હોય કે સડનલી કોઈને કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય. ઓકે. આવી કન્ડિશન બી ક્યારેક આપણી સામે ઊભી થઈ શકે. તો એના માટે CPR, યસ, કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન, કોઈ સાઈડ વ્યક્તિ જે ઊભી છે એનામાં અવેરનેસ છે તો એ વ્યક્તિ એ કરી શકે અને તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી એ વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પહોંચાડી શકે. તો એ થોડા સમય માટે એનું સર્ક્યુલેશન CPR કરીને સર્ક્યુલેશન થોડા સમય માટે કન્ટિન્યુઅસ રાખી શકે. એટલે આવો કિસ્સો થાય તો CPR ની થોડીક ટ્રેનિંગ, થોડીક અવેરનેસ લોકોમાં, જાહેર જનતામાં જરૂરી છે. યસ, CPR ની ટ્રેનિંગ ને અવેરનેસ એની હોવી કે કઈ રીતના CPR આપવું છે, કારણ કે CPR છે ને એવું છે કદાચ કોઈ વ્યક્તિને તમે બચાવી શકવાના છો ત્યારે, મતલબ એ કામ તમે કરી શકવાના છો. અને અમે બી વચ્ચે એક CPR માટેનો જ એક ઇન્ટરવ્યૂ સ્પેશિયલી કરેલો હતો જેનાથી નોર્મલ પબ્લિક સમજી શકે કઈ રીતના CPR આપવું જોઈએ. ડેફિનેટલી બધા ડૉક્ટર નથી એટલે પ્રોફેશનલિઝમ ના હોય, બટ જેટલું બી કરી શકે આપણે કદાચ કોઈ વ્યક્તિને બચાવવા માટે. યસ, ડેફિનેટલી. ઓકે, નેક્સ્ટ સવાલ મારે પૂછવો હતો કે આપણે હાર્ટની મેઇન જે સર્જરી થતી હોય છે એના નામ જે કોમન લોકોના મોઢે આવતા હોય કે બાયપાસ છે, સ્ટેન્ટ મુકાયો છે, બલૂન મુકાયું છે, તો આ બધી કઈ સર્જરી, કઈ પ્રોસેસ, શું થતું હોય છે એકચ્યુઅલી શરીરમાં એમાં? બેઝિકલી એક જે સર્જરી છે ઓપન હાર્ટ સર્જરી, ધેટ ઇઝ બાયપાસ સર્જરી, અને સેકન્ડ થિંગ ધેટ ઇઝ એન્જિયોપ્લાસ્ટી. ઓકે. કોઈ બી વ્યક્તિની એન્જિયોગ્રાફી કરવામાં આવે અને પછી એને કેટલા પ્રમાણમાં બ્લોકેજ છે, એક નળીમાં છે, બે નળીમાં છે, ત્રણ નળીમાં છે, કયા ટાઈપનું બ્લોકેજ છે, કેટલી લેન્થ છે, કેટલું ચૂનો જામેલું પ્રકારનું, કેલ્શિયમ જામેલા પ્રકારનું બ્લોકેજ છે, એ બધું જોઈ આસેસ કરી, પેશન્ટનું પ્રેઝન્ટેશન આસેસ કરી અને પછી એને સજેસ્ટ કરવામાં આવતું હોય બેઝિકલી કે પેશન્ટને એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે કે બાયપાસ કરવું પડશે. એન્જિયોપ્લાસ્ટી એટલે શું છે કે હાથની નસ કે પગની નસમાં આપણે તાર ઉતારવાનો, કેથેટર ઉતારવાનું અને એ હૃદય સુધી પહોંચી અને એની નળીમાં જે બ્લોકેજ છે એના થ્રુ તાર ઉતારી અને એના ઉપર જે આપણે સ્ટેન્ટ કે બલૂન જે કહીએ છીએ એ ચડાવી અને એ ભાગ જે છે બ્લોકેજવાળો પાર્ટ છે બરાબર, અહીંયા આપણે એક સ્પ્રિંગ ટાઈપની એ પ્રકારનું સ્ટેન્ટ આવે એ ઓપન કરી દઈએ એટલે એ રસ્તો એમને મળી જાય અને પ્રવાહ, એ નળીનો પ્રવાહ વધી જાય, જેથી કરીને જે નીચેના જે માયોકાર્ડિયમ જે છે આપણું, એ નળીની નીચેનું માયોકાર્ડિયમ, એને પૂરતા પ્રમાણમાં પ્રવાહ મળે અને એ પોતાનું ફંક્શન પ્રોપર અમાઉન્ટમાં કરી શકે. એટલે આ વસ્તુ છે. અને બાયપાસ સર્જરી મતલબ કે એમાં એવું હોય છે કે સમજી લો કે જે નળીનું બ્લોકેજ છે, એકદમ વધારે બ્લોકેજ આવ્યું છે, સ્ટેન્ટ મૂકવા લાયક નથી અને બાયપાસ કરવાની સલાહ કોઈ આપેલી છે, તેમાં શું જેટલું બી બ્લોકેજ જે છે બરાબર, એને આખું બાયપાસ કરીને જે મહાધમની છે એમાંથી એક બીજી નળી જોઈન્ટ કરી અને સીધું નીચે હૃદય
જે સારી જગ્યા છે ત્યાં એમનો બાયપાસ કનેક્ટ કરી દેવાનો. જેટલું જે બ્લોકેજ block હતું છે વચ્ચેનું બાયપાસ થઈ હા, ગયું. હા. જેવી રીતે આપણે કેમ સિટીમાં જે ટ્રાફિક આપણે એવોઇડ કરવું હોય તો આપણે બાયપાસ રોડ લઈને ડાયરેક્ટ પેલી બાજુ જતા રહે. તો એવી જ રીતે બાયપાસ સર્જરીમાં એ કરવામાં આવે છે અને એનાથી જે ભાગને લોહી નહોતું મળતું એ પૂરતા પ્રમાણમાં મળવા માંડે અને એનું મોર્ટાલિટી બી ઇમ્પ્રુવમેન્ટ થાય, મોર્બિડિટી બી ઇમ્પ્રુવમેન્ટ થાય. ઓકે સો બાયપાસ અને આપણે બલૂન મુકાવું જે કોમન શબ્દ લોકો જોતા હોય છે, સાંભળતા હોય છે, બેઝિકલી આ રીતના થતું હોય છે. ઓકે, આપણે વાત કરી લીધી કે રિસ્ક ફેક્ટર કયા કયા છે. યંગ જનરેશનના રિસ્ક ફેક્ટરની આપણે વાત કરી કારણ કે એ લોકોના બી હવે ઘણા બધા જોવા મળે છે. તો પ્રિકોશન માટે આપણે શું કરી શકીએ? આ વસ્તુને અટકાવતા પહેલાં જ આપણે એવા કયા કયા પ્રિકોશન લઈ શકીએ જે ત્યાં સુધી વાત જ ના પહોંચે, હાર્ટ એટેક સુધી વાત જ ના પહોંચે? એટલે બેઝિકલી એ જ છે કે આપણે જે કહીએ ને કે પ્રાઇમોરિયલ પ્રિવેન્શન, મતલબ કે તમારી લાઈફમાં રિસ્ક ફેક્ટર અપિયર થાય એના પહેલા જઈને ના આવવાનું. ઓકે, સમજા ને? એક વખત રિસ્ક ફેક્ટર તમારા લાઈફમાં આવી જાય પછી તમે એને મતલબ ઓછા કરવાની ટ્રાય કરો તો એ પ્રાઇમરી પ્રિવેન્શન છે. બરાબર? સમજી લો કે તમે સ્મોકિંગ જ ના કરો તો એ રિસ્ક ફેક્ટર તમે આવવા જ ના દીધું તમારી લાઈફમાં. યસ. એવી જ રીતે તમે ફિઝિકલ ઇનએક્ટિવિટી છે તો ફિઝિકલી એક્ટિવ બની જાઓ, એક્સરસાઇઝ કરવા માંડો. ખાવા પીવામાં બી મીઠાઈમાં ધ્યાન રાખો. તમારા ઘરમાં સમજી લો કે મમ્મી પપ્પાને ડાયાબિટીસ કે કોઈ છે તો તમને ચાન્સીસ છે કે તમને ડાયાબિટીસ આવી શકે તો પહેલેથી જ આપણે મીઠાઈ ઓછી રાખો. પણ આમાં શું થાય કે આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લોકો મીઠાઈ પ્રેમી પ્રજા છે. શિયાળામાં દાબીને અડદિયા ખાધા હશે. એ જ વસ્તુ છે. કેમ કે આપણે જમણવાર ગમે ત્યાં હોય તો શરૂઆત મીઠાઈથી થાય અને અંત બી ડેઝર્ટથી થાય. યસ. તો બેઝિકલી શું મીઠાઈનું પ્રમાણ આપણા બાજુ આપણે ઇવન દાળમાં બી આપણે ગોળ નાખીએ છીએ એટલે આપણી દાળ ગળી હોય છે. એટલે ગુજરાતમાં એ મીઠાઈના લીધે મતલબ ડાયાબિટીસનો પ્રિવેલન્સ બી વધ્યો છે. તો બેઝિકલી આ જે રિસ્ક ફેક્ટર છે ને એને બને ત્યાં સુધી ઓછા રાખીએ જેથી કરીને જે બી મતલબ હાર્ટ ડિઝીઝનું જે બી પ્રેઝન્ટેશન આવે એ બને એટલું લેટ આવે. યસ. એવું જરૂરી નથી કે ના જ આવે પણ બને એટલું લેટ આવે. જેટલું આપણા હાથમાં છે આપણે ડિલે કરી શકીએ એટલું આપણા હાથમાં છે ને આપણે કરી શકીએ છીએ. ડેફિનેટલી. ઓકે, સો ઘણા બધા સવાલ જે છે એ રેડી કર્યા હતા, ઘણા બધા વ્યુઅર્સના સવાલ હતા. અમુક એવા મેથ કે એવી ભ્રમણા છે કે જે લોકોના મગજમાં છે તો એ સાચું છે કે ખોટું એ આપણે ક્લિયર કરી લઈએ. સૌથી પહેલું મિથ છે કે હાર્ટમાં જે વ્યક્તિને હોલ હોય, હૃદયમાં કાણું છે એવું કહેતા હોય, તો એ વ્યક્તિના જીવવાના કોઈ ચાન્સ ખરા કે કોઈ છે જ નહીં? એટલે એ જે છે એ જન્મજાતની ખામીમાં હૃદયના રોગોમાં આપણે સમાવેશ કરીએ છીએ. કોઈ લોકોને એએસડી છે, વીએસડી, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ કે પેટન્ટ ડક્ટસ આર્ટરિયોસ, આ બધા અને આપણે સાદી ભાષામાં કહીએ કે હૃદયમાં કાણું હતું જન્મથી છે. બરાબર? તો હવે એટલી બધી ટેકનોલોજી સારી થઈ ગઈ છે, સર્જરીની ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે, બરાબર, કે એ હૃદયના કાણાને છત્રી મૂકી અને બંધ કરી શકાય અને નોર્મલ લાઈફ જીવી શકાય છે. ઇવન સર્જરી કરીને એમનું એ કાણું બંધ કરી અને નોર્મલ જેવી લાઈફ જીવી શકાય છે. ઓકે, તો મતલબ જેમને હૃદયમાં કાણું છે એ લોકો જીવી શકે છે, એવું નથી કે એમનું ડેથ નક્કી જ છે? હા, ડેફિનેટલી. ઓકે. સેકન્ડ, બ્લડ ડોનેશન, જે બી લોકોને હાર્ટ ડિસીઝ છે એ લોકો બ્લડ ડોનેટ ના કરી શકે? બેઝિકલી એવું છે કે સમજી લો કે હૃદયનું પમ્પિંગ ખાસું ઓછું હોય અને એ વ્યક્તિનું જ લોહીના ટકા ઓછા રહેતા હોય તો એ લોકોએ પ્રોપર પ્રમાણમાં લોહીના રિપોર્ટને ચેકઅપ કરાવી અને પછી જ ડિસિઝન લેવું. ઓકે. બધા પેરામીટર બરાબર હોય તો એ લોકો કરી શકે છે. ઓકે. નેક્સ્ટ આપણે ક્લિયર તો થઈ જ ગયું છે જેનેટિક, એટલે કે વારસાગત તમને આવી શકે કે નહીં આ હૃદય રોગ? ડેફિનેટલી વારસાગત રીતે આવી શકે. ઓકે. નેક્સ્ટ, એવું કહેવાતું હોય છે કે લેડીઝ કરતાં જેન્ટ્સમાં વધુ આ કેસ જોવા મળતા હોય છે, તો એ સાચું છે કે ખોટું? હા, ડેફિનેટલી જેન્ટ્સમાં કેસ વધારે હોય છે. બેઝિકલી જે અપ ટુ જે મેનોપોઝ સુધીની વાત છે ત્યાં સુધી જે હોર્મોનલ જે ફેક્ટર છે ફિમેલમાં એ એમને હાર્ટ એટેકમાં પ્રોટેક્શન આપે છે. ઓકે. આફ્ટર મેનોપોઝ ઇટ ઇઝ 1:1. તો મેલ અને ફિમેલમાં પછી એ ઇક્વલ થઈ જાય છે. ત્યાં સુધી મતલબ ઇટ ઇઝ 1:0.6. ઓકે. ઓકે. નેક્સ્ટ આપણે ફૂડની વાત કરી રહી છે એટલે વીગન જો કોઈ બની જાય છે એકદમ તો એને ચાન્સ ઓછા છે? ડેફિનેટલી. એ લોકોને આમ બી મતલબ સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટનું પ્રમાણ ઘટી જશે અને મલ્ટી વિટામિન, મિનરલ્સ આ બધું એમને મળી જશે, પ્રોટીન મળી જશે, ઓમેગા ફેટી એસિડ ને બધું મળશે.
તો દેટ ઇઝ ગુડ આઈડિયા. ઓકે, હવે કોઈ કેફીન વધુ પ્રમાણમાં લઈ રહ્યા છે તો એને વધારે ચાન્સ છે? એટલે કેફીનમાં એવું છે કે બેઝિકલી એ સ્ટિમ્યુલન્ટ તરીકે કામ કરે છે. તો કેફીન તમે વધારે પ્રમાણમાં લો તો હૃદયના ધબકારા અનિયમિત થવાની શક્યતાઓ વધી જાય છે. ઓકે. તો ઘણા લોકોને હોય છે ને કે એમને ધબકારાની તકલીફ હોય છે. ધબકારાની બે પ્રકારની તકલીફ હોઈ શકે કે કાં તો ધબકારા વધી જતા હોય, ઘણા લોકોને ધબકારા વધીને અનિયમિત થઈ જતા હોય, ઘણા લોકોને ધબકારા ઘટી જતા હોય. બરાબર. તો કેફીન સ્ટિમ્યુલન્ટ છે તો એ ધબકારા વધારી બી શકે, અનિયમિત બી કરી શકે. તો મોડરેશન અને મતલબ લિમિટ પ્રમાણમાં લેવામાં કંઈ વાંધો નથી, પણ એક્સેસિવ ઇઝ ડેફિનેટલી સ્ટિમ્યુલન્ટ. તો ઇટ કેન ચેન્જ યોર હાર્ટ રેટ એન્ડ રિધમ. ઓકે, તો મતલબ ચા ને કોફી જે છે લિમિટમાં કરી દેવા જોઈએ. ડેફિનેટલી. ઓકે. નેક્સ્ટ, ઓવર એક્સરસાઇઝ કરવાથી હાર્ટ એટેક થાય છે? ઓવર એક્સરસાઇઝમાં એવું છે કે એમાં સમજી લો કે કોઈ વ્યક્તિ મતલબ એકદમ જીમ ટ્રેનિંગમાં જાય છે, પોતાનું બોડી એકદમ સરસ બનાવેલું છે અને ઘણી વખત આપણે એવું સાંભળ્યું કે એનું બોડી બિલ્ડિંગ એકદમ સરસ હતું, એકદમ હેલ્ધી હતા, પણ એક્સરસાઇઝ કરતાં કરતાં અચાનક જ એમનું હૃદય બંધ પડી ગયું, બેભાન થઈ ગયા. અને આપણે ઘણા બધા રિસન્ટ સેલિબ્રિટીઝના બી કેસ જોયા છે. તો બેઝિકલી ઘણી વખત એવું હોય છે કે એકચ્યુઅલી ઘણી વખત કેવું થાય કે જન્મથી જ આપણે જીનેટિક્સ એવા મળેલા છે કે હૃદયની અંદર જે ચેનલ છે એને બનાવવા માટે એ જીનેટિક્સ જરૂરી છે. હવે જીનેટિક્સમાં જ સમજી લો કે મ્યુટેશન થઈ ગયેલા હોય, બરાબર. તો એવી કન્ડિશનને આપણે કઈ ચેનલોપાથી, પ્રોલોંગ ક્યુટી સિન્ડ્રોમ, શોર્ટ ક્યુટી સિન્ડ્રોમ, ધીસ હોલ થિંગ, મતલબ આપણી ભાષામાં જે પ્રોલોંગ ક્યુટી સિન્ડ્રોમને કહીએ એ બધી વસ્તુ જે છે એ ચેનલોપાથી છે, બરાબર. તો એમાં શું થાય કે અચાનક હૃદયના ધબકારા વધી અને હૃદય બંધ થઈ જાય છે. તો એવું જરૂરી નથી કે એમાં હાર્ટ એટેક જ હોય. ઘણી વખત ધબકારાની અનિયમિતતાને લીધે પણ હૃદય બંધ થયું હોય. ત્યારે જનરલી લોકો મતલબ એવો છે કે આ તો ભરપૂર કસરત કરે છે છતાં એને હાર્ટ એટેક આવ્યો, પણ બીજા હાર્ટ એટેકને આપણે હમણાં જ વાત કરી ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. ખાલી એ અફેક્ટ કરતું એવું જરૂર નથી, બીજી ઘણી બધી વસ્તુ જે છે આમાં મેટર કરતી હોય છે જેના લીધે હોઈ શકે કે એમને પ્રોબ્લેમ આવ્યો હોય. ઓકે, નેક્સ્ટ મોસ્ટ કોમન છે, મોસ્ટ વોન્ટેડ સવાલ કહી શક્યા, કોવિડની વેક્સિનથી મતલબ જે છે આ હાર્ટ એટેક થાય છે? ના, એ મિથ છે એકચ્યુઅલી. વેક્સિનથી નહીં, પણ કોરોનાની પોતાની જ એવી પેથોજિનેસિસ પ્રોસેસ હતી જેને થ્રોમ્બો ઇન્ફ્લામેટરી પ્રોસેસ આપણે કહી શકીએ. કે કોવિડ ટાઈમે ભી એવા ઘણા બધા કેસ જોવા મળ્યા હતા કે ફેફસાની જે ફૂફૂસ ધમનીમાં લોહીના ગઠ્ઠા બની જતા, એના લીધે ફેફસા પોતાનું કામ કરવાનું ઓછું કરતા. પછી એના 2-4 વીક પછી જે લોકોને સિવિયર કોવિડ થયો હોય એના 2-4 વીક પછી એવા ઘણા બધા પેશન્ટ આવ્યા કે જેને એક નહીં પણ 2-3 નળીમાં હૃદયની લોહીના ગઠ્ઠા મોટા મોટા જામેલા હોય અને ક્યાંય લીઝન ના હોય કે ક્યાંય બ્લોકેજ ના હોય, ખાલી લોહીના ગઠ્ઠા જામેલા હોય. આવા ઘણા કેસ અમને જોવા મળ્યા હતા, બરાબર. તો કોરોનાનું પોતાનું જ પેથોજિનેસિસ એવું હતું કે સમજી લો કે ફેફસાની નળીને ખરાબ કરીને ગયો છે તો ડેફિનેટલી હૃદયની કે પૂરા બોડીની કોઈ બી નળીને ખરાબ કરવા માટે સક્ષમ છે અને એની કદાચ ઇફેક્ટ લોંગ ટર્મ હવે આપને દેખાતી હોય. પણ ડેફિનેટલી કે વેક્સિનના લીધે તો નથી. અત્યારે આપણે બધા મતલબ ઇન્ડિયામાં સૌથી મોટા ભાગનું પબ્લિક જે જીવિત છે ડેફિનેટલી ને કોરોના સામે લડી શક્યા છીએ, તો એમાં વેક્સિનનો સારો ભાગ છે, તો એને આપણે કલ્પિત ના કરીએ. યસ, કોવિડ વેક્સિન, પરંતુ કોવિડના લીધે આ જોવા મળે છે અને એટલે જ કહેતા હતા ઘરમાં બેસો, ત્યારે પણ આપણે નીકળી ગયા હતા બહાર જોવા કે ગામમાં શું માહોલ છે. ઓકે, નેક્સ્ટ એ છેલ્લો એક સવાલ છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અમે જંક ફૂડ નથી ખાતા, બહારનું કંઈ જ ખાતા નથી, પણ ઘરે એ મતલબ મસ્ત એકદમ ફૂલ તેલવાળું ને ઘીવાળું ખાતા હોય, તો એનાથી થઈ શકે કે નહીં? ડેફિનેટલી યસ. કે મતલબ સેમ વસ્તુ કદાચ તમે બહાર ખાઓ કે ઘરે બેસીને ખાઓ તો એ તો એની ઇફેક્ટ તો સેમ જ આવવાની છે. પણ બારે બર્ગર નથી ખાતા, ઘરે જાતે બનાવીને ખાઈએ છીએ. એના કરતાં પ્લેન જે દાળ ભાત શાક રોટલી અને ન્યુટ્રિશન યુક્ત આહાર, બરાબર, એ લેવો જોઈએ. ઘીનું એનું પ્રમાણ ઘટાડવું જોઈએ, બને એટલું તેલવાળું પ્રમાણ ઘટાડવું જોઈએ. સાત્વિક આહાર જે આપણે કહીએ છીએ એના તરફ જવું જોઈએ. ઓકે, સો દેટ્સ ઇટ. ઘણા બધા સવાલના જવાબ જે છે આજે મળી ગયા છે, ઘણા બધા મિથ કે જે ઘણા બધા એવી કહેવાય ને ભ્રમણા આપણે વર્ષોથી લઈને ચાલતા આવતા હતા કે જે બધા ક્લિયર થઈ ગયા છે. થેન્ક યુ સો મચ આજે સ્ટુડિયો પર આવવા માટે સર, કારણ કે હાર્ટ હેલ્થ પર આજની જે આપણી આ બધી ચર્ચા થઈ છે ડેફિનેટલી આઈ હોપ કે એ લોકોને હેલ્પ કરે,
કારણ કે અત્યારે હાર્ટ એટેકના કેસીસ જેટલા વધી રહ્યા છે એ બહુ વિચારવા જેવી વસ્તુ છે, કારણ કે આપણે જોઈએ કે એનાથી જેટલા વોરમાં મૃત્યુ નથી થતા એનાથી પણ વધારે અત્યારે હાર્ટ એટેકના લીધે મૃત્યુ થતા હોય છે. અને આપણે વોરમાં જોઈએ તો આટલા લોકોનું મૃત્યુ થઈ ગયું છે ને આપણે ચિંતા વ્યક્ત કરતા હોઈએ છીએ, પરંતુ આપણા ભારતમાં એ વસ્તુ હાર્ટ એટેકના લીધે અત્યારે થઈ રહી છે અને જેના ઉપર ખાસ આપણે ધ્યાન દેવાની જરૂર છે. આપણે પોડકાસ્ટને એન્ડ કરીએ પહેલાં કોઈ એવો એક લાસ્ટ મેસેજ તમે આપવા માંગતા હોય? હાર્ટ એટેકથી ડરવાની બિલકુલ જરૂર નથી, પણ એની સારવાર કરવાની અને સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. યસ, સો થેન્ક યુ સો મચ. તમે આજે સ્ટુડિયો પર આવ્યા અને તમારો અમૂલ્ય સમય જે છે અમને આપ્યો, અને આઈ હોપ કે આ બધી જ કન્વર્ઝેશન, આ બધી જ જેટલું પણ નોલેજ આજે અહીંયા શેર થયું છે એ ક્યાંક ને ક્યાંક તમને લોકોને હેલ્પ થાય. થેન્ક યુ સો મચ.